નમસ્કાર મિત્રો, આ ગતિશીલ સરકાર દ્વારા છેલ્લા 4 થી 5 વર્ષથી સતત નવી ભરતીઓ બહાર પડી રહી છે અને આ બધી ભરતીઓની વિશેષતા તો એ છે કે એના ઉપર ખાસ આપણા માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પારદર્શક એપ્રોચ અપનાવેલો, આ પારદર્શક એપ્રોચને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજ સુધી પણ જાળવી રાખવામાં આવ્યો છે। હવે જ્યારે આ પારદર્શક ભરતીઓ થઈ રહી છે એટલે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીનો ઉત્સાહ વધે કે ચાલો મને પણ હવે નોકરી મળી શકે તેમ છે। એના કારણે સતત ને સતત વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં ભાગ લઈ રહ્યા છે અને અનેરા ઉત્સાહ સાથે, જેમ કે 10માની 12માની બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરતા હો એ જ ઉત્સાહ સાથે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં આવી રહ્યા છે। ત્યારે સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓ માટે એ હોય છે કે તૈયારી ક્યાંથી શરૂ કરવી, કેટલી કરવી, શું વાંચવું, કઈ બુક વાંચવી, કયા ક્લાસીસ જોઈન કરવા, આવા બધા પ્રશ્નો એની પાસે મૂંઝવતા હોય છે। ઘણી વખત વિદ્યાર્થીઓ કોઈ ક્લાસ પણ જોઈન કરતા હોય, ઘણા બધા સારા ક્લાસ હોય છે, પણ એનો મેઇન પ્રશ્ન એવો હોય છે કે બધા જ સબ્જેક્ટમાં કોઈ ક્લાસ કદાચ ન્યાય ન પણ આપી શકે। એના અભિગમ રૂપે હું મારા મિત્રો 3-4 મિત્રો ભેગા થયા કે આપણે એવું કંઈક કરીએ તો કે વિદ્યાર્થીઓને બેસ્ટ પ્રોવાઈડ કરીએ, એમ કે જે વિષયમાં જે જ્ઞાની માણસ હોય એ વ્યક્તિને જ, એ શિક્ષકને જ આપણે વિદ્યાર્થી સુધી ડાયરેક્ટ પહોંચાડીએ। એવા જ વિચારમાં અમે બધા વિચાર કરતા હતા। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક સરસ મજાનો ડિજિટલ ઇન્ડિયાનો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો। એટલે તાત્કાલિક અમને વિચાર આવ્યો આપણે પણ એવું કરીએ કે સારા લેક્ચર વ્યવસ્થિત રીતે ઉતારી અને વિદ્યાર્થી સુધી, ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ કે જેઓ ગામડેથી સિટીમાં અપડાઉન કરી શકતા હોતા નથી, મોટાભાગે ઘણા વિદ્યાર્થીઓને ફીના પણ પ્રશ્નો હોય છે, તો આ બધા જ પ્રશ્નોના નિરાકરણ રૂપે અમે જે એક નાનકડો પ્રયાસ કર્યો, એ નાનકડો પ્રયાસ એટલે વર્લ્ડ ઇન બોક્સ ઈ ક્લાસ। આ ક્લાસ દ્વારા અમે વિદ્યાર્થીઓને, જો હું પોતે વ્યક્તિગત તો એવું જ માનું છું કે વિદ્યાર્થીઓ એની મહેનતથી પાસ થતા હોય છે, માત્ર આપણે એને પથદર્શક બનવા માટે પ્રયત્નો કરવાનો છે। હવે આપણે વાત કરીએ તો હું મોટાભાગે વિદ્યાર્થીઓને એક કોમન પ્રશ્ન દર વખતે પૂછતો હોઉં છું કે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે શું? અને બહુ માન્ય માનવ એવા પણ જવાબ મળતા હોય છે। ઘણીવાર વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે ટોપમાં આવવું, અમુક વિદ્યાર્થી એવું કહેતા હોય છે કે જોડે રહેનારને પાછળ રાખીને આપણે આગળ આવવું, ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે વેઇટિંગ લિસ્ટમાં આવવું। આવા વિવિધ પ્રકારના જવાબો મળતા, જવાબો સાંભળીને પણ આનંદ થતો કે નહીં વિદ્યાર્થીઓ કંઈક તો વિચારે છે। પણ મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાને જો મારી દ્રષ્ટિએ હું કહું તો બહુ બધું વાંચવાનું, બહુ તૈયારી કરવાની અને એમાંથી પરીક્ષામાં કાંઈ ન પૂછાય અને છતાં પણ પાસ થવું, એને સ્પર્ધાત્મક પરીક્ષા કહેવાય। મોટાભાગે ઘણા વિદ્યાર્થીઓ અનુભવ કર્યો પણ હશે કે બહુ બધી તૈયારી કરે, પરીક્ષા દેવા જાય એટલે 15 થી 20 પ્રશ્ન નવા જ જોવા મળે। તો આ જ વસ્તુ સ્પર્ધાત્મક પરીક્ષા કે તમે તમારો 1 કલાક દરમિયાન તમે તમારો પ્રેઝન્સ ઓફ માઇન્ડનો કઈ રીતે ઉપયોગ કરી શકો છો। હવે આપણે આગળ વધશું તો આજે આપણે સૌથી પહેલા નફો ખોટ, જે ગણિતમાં એક અગત્યનો પોર્શન છે, લગભગ કોઈ પરીક્ષાનું પેપર એવું ન હોય કે જેમાં નફો ખોટને લગતો પ્રશ્ન આવે નહીં। તો વિદ્યાર્થીઓને આપણે જોવા જઈએ તો નફો અને ખોટ આ જે એક અગત્યનું ચેપ્ટર, અને સ્વાભાવિક છે કે આપણે જનરલી ગમે ત્યારે ઘરેથી કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જતા હોઈએ, ક્યારેક વેપારીઓ મોટા ભાગે નફો અને ખોટના આધારે આખો વ્યવસાય કરતા હોય છે। નફો અને ખોટ, આ નફો ખોટ સમજતા પહેલા આપણે સૌથી પહેલા વાત કરીશું મૂળ કિંમત। મૂળ કિંમત એટલે શું? કે માની લો કે હું, મારા ખિસ્સામાં 100 રૂપિયા છે, આ 100 રૂપિયા લઈને હું માર્કેટમાં એક આ માર્કર પેન લેવા ગયો, આ પેન મને 35 રૂપિયામાં મળી, તો મારા માટે આ 35 રૂપિયા એ શું છે? મૂળ કિંમત છે। આના 35 રૂપિયા એ વેપારી માટે શું થઈ? વેચાણ કિંમત થઈ। તો નફો અને ખોટ એ સમજવામાં મૂળ કિંમત ઉપરાંત વેચાણ કિંમત પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। ઘણી વખત એવું થાય કે આપણે કોઈ જૂની વસ્તુ લાવીએ, માની લો કે આપણે સાયકલ લાવ્યા, બજારમાંથી સાયકલ નવી આપણે લઈ શકીએ એમ નહોતા, તો જૂની સાયકલ આપણે લાવ્યા, જૂની સાયકલ જોઈ તો આપણે 700 રૂપિયાની મળી, તો આ 700 રૂપિયાની સાયકલ મળી,
એના જે ટાયર હોય ખરાબ હતા, ટ્યુબ સારી નહોતી, એ બધું આપણે નવું નખાવ્યું, તો ટોટલ આપણે રૂપિયાનો ખર્ચો કર્યો 300 રૂપિયા. તો મિત્રો આ જે 700 રૂપિયા છે એ હવે બની જાય છે આપણે માટે પડતર કિંમત, અને 300 રૂપિયા છે એ આપણા માટે બની જાય છે ખરાજા ખર્ચ. તો હવે આપણી મૂળ કિંમત કેટલી? તો કે 1000 રૂપિયા એ આપણી મૂળ કિંમત. હવે માની લો કે આપણે સાયકલ વેચવાનો સમય આવ્યો, કે હવે એવું થયું ચાલો વેચી દઈએ, અથવા કોઈ મિત્ર મળ્યો, એને એવું કીધું કે મને તેની સાયકલ બહુ ગમે છે, મારે જોતી છે. તો આ સાયકલ આપણે એને વેચીએ, માની લો કે 1200 રૂપિયામાં વેચી, તો આ વેચાણ કિંમત કેટલા રૂપિયા થઈ? 1200 રૂપિયા વેચાણ કિંમત થઈ. તો આ સાયકલ પડતર કેટલામાં થઈ? 700 રૂપિયામાં. ખરાજાત ખર્ચ કેટલો લાગ્યો? 300 રૂપિયા. આપણને ઘરે કેટલે પડી? તો કે 1000 રૂપિયામાં અને 1200 રૂપિયામાં વેચી. તો 1200 રૂપિયામાં વેચી તો આપણે ખરેખર રોકાણ કેટલા રૂપિયાનું કર્યું હતું? 1000 રૂપિયાનું. આપણે મળ્યા કેટલા? 1200. તો આપણું રોકાણ બાદ કરીએ તો આપણને 200 રૂપિયા નફો થાય. હવે મિત્રો આ રૂપિયામાં નફો મળ્યો છે, ટકાવારીમાં નહીં. હવે આપણે જો ટકાવારી જોયું હોય તો ટકાવારી ગણવા માટે હંમેશા આપણે મૂળ કિંમત ઉપર જવું જોઈએ. ખોટ થઈ હોય તો ખોટ મૂળ કિંમત ઉપર, નફો થયો હોય તો નફો મૂળ કિંમત ઉપર. તો ઇન શોર્ટ કે જ્યારે વેચાણ કિંમત વધારે હોય, મૂળ કિંમત ઓછી હોય, ત્યારે આપણને નફો થશે. એટલે કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. અને જો વેચાણ કિંમત ઓછી હોય ને મૂળ કિંમત વધારે હોય, એટલે કે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ તો આપણને ખોટ મળે. તો આપણે જે રૂપિયાનું રોકાણ કર્યું હોય એ પૂરતા રૂપિયા આપણને ન મળે, ઓછા રૂપિયા મળે એટલે ખોટી જાય. આ બંને વસ્તુમાં આપણને રૂપિયામાં જવાબ મળે. મોટા ભાગે પરીક્ષામાં એવા એપ્રોચ સાથે પરીક્ષક પેપર સેટ કરતા હોય છે કે જનરલી તેઓ ટકાવારીમાં પ્રશ્ન પૂછતા હોય છે. પરંતુ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે તમને રૂપિયા પૂછ્યા હોય તો રૂપિયા ઉપર જવાનું, પર્સન્ટેજ ટકાવારી પૂછી હોય તો અને તો જ ટકાવારી ઉપર જવું, નહીતર ટકાવારી ગણવાની જરૂર નથી. હવે આપણે થોડાક આગળ વધીએ, ઉદાહરણ સાથે લઈએ. ફોર એક્ઝામ્પલ મારી પાસે કે એક વેપારી છે, એક વેપારી રૂપિયા 60માં પેન લઈને રૂપિયા 80માં વેચે તો નફો થાય કે ખોટ જાય? નફો થાય કે ખોટ? કેટલી? આ બે પ્રશ્ન આપણે જોઈએ. તો અહીંયા આપણને વેચાણ કિંમત કેટલી છે? રૂપિયા 80 વેચાણ કિંમત, રૂપિયા 60 મૂળ કિંમત. તો સ્વાભાવિક છે, આપણે જોતા ખ્યાલ આવે છે કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે છે. તો 80 માંથી 60 જાય તો 20 રૂપિયા આપણને નફો મળે. અહીંયા આપણે ટકાવારી પૂછવી નથી. તો 80 રૂપિયામાં વેચાણ કિંમત હોય અને 60 રૂપિયા મૂળ કિંમત હોય તો રૂપિયા 20 નફો થાય. હવે ઘણી વખત અહીંયા ખોટ નફો એ પર્સન્ટેજમાં પણ પૂછતા હોય, જે આપણે થોડી વારમાં જ આગળ જોઈશું. હવે બીજું ઉદાહરણ, આના ઉદાહરણમાંથી એવું કહું કે એક વેપારી રૂપિયા 80માં પેન લઈને રૂપિયા 60માં વેચે, રૂપિયા 60માં વેચે તો નફો કે ખોટ કેટલી જાય? તો સ્વાભાવિક છે કે આ દાખલામાં આપણે જોઈએ કે પેન કેટલામાં લીધી? તો કે 80 રૂપિયામાં. વેચી તારે કેટલા મળ્યા? તો કે 60 રૂપિયા મળ્યા. તો મૂળ કિંમત કેટલી છે? તો કે 80 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે? તો કે 60 રૂપિયા. તો 20 રૂપિયા છે શું થશે? ખોટ જશે. પણ આ 20 રૂપિયા ખોટ કેટલાએ ગઈ છે? 80 રૂપિયા. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે આગળનું ઉદાહરણ જોઈએ. પર્સન્ટેજ ઉપર આપણે જઈએ તો પર્સન્ટેજમાં કે એક વેપારી, આગળનો દાખલો કે એક વેપારી રૂપિયા 60માં પેન લઈને રૂપિયા 80માં વેચે તો કેટલા ટકા નફો થાય? કેટલા ટકા નફો થાય? તો જુઓ, મૂળ કિંમત 60, વેચાણ કિંમત 80, તો 80 માઇનસ 60 તો 20 રૂપિયા શું થશે?
આ 20 રૂપિયા નફો થશે. આ 20 રૂપિયા નફો કેટલાએ થયો તો 60 રૂપિયા. કેમ કે મૂળ કિંમત કેટલી છે 60. તો હવે આપણે ત્રિરાશિ મૂકી દેવાની, કારણ કે ટકાવારી હંમેશા 100 એ ગણાય. એટલે કે 60 એ 20 રૂપિયા નફો, તો 100 એ કેટલા રૂપિયા? તો 60 એ 20, 100 એ કેટલા? તો 100 ગુણ્યા 20 છેદમાં 60. ઘણી વાર વિદ્યાર્થીને 20 નો ઘડિયો ન આવડતો હોય તો 2 નો આવડતો જ હોય, 2 તેરી 6. તો 100 ભાગ્યા 3 એટલે કે 100 ભાગ્યા 3 એટલે કે 33.33% નફો થાય. આ છેદ ઉડાડતા આવડવા જરૂરી છે. 20 તેરી 60 અથવા 2 તેરી 6. મેં આ ફિલ્ડમાં છું ત્યારે એવા વિદ્યાર્થીઓ ઘણા જોયા છે કે જે જનરલી છેદ આ રીતના ઉડાડતા હોય. ઘણા વિદ્યાર્થીઓ કે 21 210 ના છેદમાં 21 હોય તો કે 21 ગયા 0 વધ્યો. તો આને કેમ ગણિત શીખવાનું? ઘણા વિદ્યાર્થીઓ એવા એન્ટિક જોવા મળ્યા કે 366 ના છેદમાં 6 તો 6 ગયા 36 વધ્યા. આનાથી પણ આગળ ઘણા હોશિયાર હોય, એ આમ ઉડાડે 3 દુ 6 ને 2 તેરી 6. તો આ રીતના છેદ ઉડાડવા નહીં. શક્ય હોય તો છેદ મોટા છેદ ઉડાડતા ન આવડે પહેલા નાનામાં પરિવર્તન કરો અને પછી ઉડાડો. હવે આનો દાખલો આપણે બીજી રીતે જોઈએ કે ₹80 માં પેન લઈને 60 માં વેચે તો કેટલા ટકા ખોટ જાય? કેટલા ટકા ખોટ જાય? તો અહીંયા મૂળ કિંમત કેટલી છે? તો કે 80. વેચાણ કિંમત કેટલી છે? તો કે 60. તો ખોટ કેટલા રૂપિયા થઈ? 20. આ 20 રૂપિયા ખોટ કેટલા છે? તો 60 નહીં મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. આ 20 રૂપિયા ખોટ 80 એ ગઈ. એમ કે વેપારીને પેન લાવ્યો, રમકડું લાવ્યો ત્યારે કેટલા રૂપિયામાં લાવ્યો? 80 રૂપિયામાં. તો એને 20 રૂપિયા ખોટ કેટલા ગઈ? 80 એ. તો સીધી ત્રિરાશિ 80 એ 20 તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 20 છેદમાં 80. 0 0 2 ચોક 8, 100 ના છેદમાં 4 એટલે કે 25% ખોટ જાય. કેટલી ખોટ જાય? 25% ખોટ જાય. તો આ એકદમ નફાખોટની બેઝિક વસ્તુ થઈ કે તમને ખ્યાલ હોવો જોઈએ. બાકી જનરલી આ લેવલના દાખલા કોન્સ્ટેબલ લેવલની પરીક્ષામાં પૂછાતા હોય છે. એનાથી આગળના દાખલા હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ એ પહેલા બહુ અગત્યનો કોન્સેપ્ટ. તો થોડી વાર પહેલા કોન્સેપ્ટ સમજો પછી આપણે દાખલા ગણવા જઈશું. તો નંબર 1 કે હું ₹10 માં એક પેન લાવ્યો એટલે કે મૂળ કિંમત કેટલી છે? 10 રૂપિયા. તમે કોઈ પણ વસ્તુ લાવો, 50 રૂપિયાની લાવો, 100 ની લાવો, 200 ની લાવો, 500, 1000, 15,000, લાખ, 1.5 લાખ, 2 લાખ, એ જે કાંઈ જેટલામાં તમે વસ્તુ લાવ્યા એ રૂપિયા તમારા માટે હંમેશા કેટલા ગણાય? 100% ગણાય. તો અહીંયા મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. એ વેપારી માટે કેટલા ટકા રકમ થઈ? 100%. હવે વેપારી 12 રૂપિયામાં આ પેન વેચે છે. 12 રૂપિયામાં. તો વેપારી માટે વેચાણ કિંમત કેટલી થઈ? 12 રૂપિયા. તો કેટલા રૂપિયા નફો થશે? 2 રૂપિયા નફો થશે. ટકાવારીની દ્રષ્ટિએ નફો કેટલા ટકા થશે? તો કે 20% નફો થશે. તો મૂળ કિંમત 10 રૂપિયા, વેચાણ કિંમત 12 રૂપિયા, નફો થયો 2 રૂપિયા. ટકાવારીની દ્રષ્ટિએ 20% નફો. તો જ્યારે તમારી મૂળ કિંમત 100% હોય અને તમને 20% નફો થતો હોય ત્યારે આ રકમ કેટલા ટકા થઈ જાય? 120% થઈ જાય. અથવા આ વેપારી 10 રૂપિયામાં પેન લાવીને ₹8 માં વેચે છે તો તમને કેટલી ખોટ જાય? તો કે 2 રૂપિયા ખોટ જાય. કેટલા ટકા? તો કે 20% ખોટ જાય. આ ₹8 હવે એના માટે વેચાણ કિંમત હોય. તો મિત્રો જુઓ, અહીંયા 2 રૂપિયા નફો, તો અહીંયા 2 રૂપિયા ખોટ, અહીંયા 20% નફો, અહીંયા 20% ખોટ. જો 20% નફો થતો હોય મૂળ કિંમત ઉપર તો એ વેચાણ કિંમત કેટલા ટકા કહેવાય? 120%. જો આ 20% ખોટ જતી હોય, મૂળ કિંમત 100% હોય તો આ વેપારી માટે 8 રૂપિયા એ કેટલા ટકા રકમ ગણાય? તો કે 20%. કેટલા ટકા ગણાય? તો કે 20% રકમ એના. આ વેપારી માટે ₹2 ખોટ જાય, 20% ખોટ જાય. તો 100% મૂળ કિંમત ઉપર જ્યારે વેપારીને 20% ખોટ જતી હોય ત્યારે આ રકમ એ વેપારી માટે 80% રકમ બની જાય.
તો આના ઉપરથી ડાયરેક્ટ દાખલા પૂછાતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે એક વેપારીએ ₹480 માં એક રમકડું વેચતા, જો વેચતા 480 માં એક રમકડું વેચતા એને 20% નફો થયો, તો મૂળ કિંમત કેટલી? તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા ₹12 છે, 120% થઈ, 20% નફો. તો અહીંયા 480 રૂપિયા સપોઝ હોય તો ઈ વેપારી માટે આ 480 રૂપિયા કેટલા ટકા રકમ થઈ? તો કે 120%. મૂળ કિંમત કેટલી હોય? હંમેશા 100%. એવો પણ પ્રશ્ન પૂછાય કે એક રમકડું 480 રૂપિયામાં વેચતા, એક રમકડું 480 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય, 20% ખોટ જાય તો મૂળ કિંમત કેટલી? તો 20% ખોટ જાય એ રકમ હંમેશા કેટલી હોય? તો કે 80%. તો અહીંયા ઈ વેપારી માટે 480 રૂપિયા કેટલા થયા? 80% થયા. તો 100% એ કેટલા? આ કોન્સેપ્ટ સમજ્યા પછી હવે અહીંયા મેં મૂળ કિંમત 10 રૂપિયા લીધી, અહીંયા વેચાણ કિંમત મેં બે અલગ અલગ તમને દર્શાવી. હવે સપોઝ હું તમને એક જ વેચાણ કિંમત ઉપર સમજાવું કે મારી હાથમાં રહેલી આ માર્કર પેન એ હું 10 રૂપિયામાં વેચું, તો આ મારા માટે 10 રૂપિયા એ શું છે? વેચાણ કિંમત છે. આ 10 રૂપિયામાં વેચી એક વખત હું એમ કહું છું કે મને 20% નફો થયો, તો મારા માટે આ 10 રૂપિયા એ કેટલા ટકા રકમ થઈ? 120% રકમ થઈ. કેમ કે આમાં હું 10 રૂપિયામાં જ્યારે વેચું છું ત્યારે એ વેચાણ કિંમતમાં જ મારો નફો સમાયેલો છે 20%. તો મારા માટે 120% કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા થયા. તો 100% કેટલી? એટલે સ્વાભાવિક છે મૂળ કિંમત 10% કરતા ઓછી હોય. હવે જ્યારે આ જ માર્કર પેન હું 10 રૂપિયામાં વેચું અને હું એમ કહું કે મને 20% ખોટ ગઈ, જો 20% ખોટ જતી હોય તો આ 10 રૂપિયા મારા માટે કેટલા ટકા રકમ થાય? 80%. જો 20% ખોટ જતી હોય તો આ 10 રૂપિયા મારા માટે કેટલા ટકા રકમ થાય? તો કે 80% રકમ થઈ. તો આ જે મેં 10 રૂપિયામાં વેચી એટલે સ્વાભાવિક છે કે ઈ પેન મને પડતર 10 કરતા વધારે રૂપિયાની હશે, એટલે આ 10 રૂપિયામાં મારી 20% ખોટ સમાયેલી છે. તો 80% એ 10 રૂપિયા, તો 100% એ કેટલા? એ કોન્સેપ્ટના આધારે, આ બે કોન્સેપ્ટના આધારે મોટા ભાગનું નફો ખોટ કવર થઈ જતું હોય છે. પ્રોફિટ લોસ જો એને તમે કોન્સેપ્ટ સમજો, મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે, ઘણા બુકમાં પણ મેં જોયું છે કે સૂત્ર આધારિત ગણતા હોય છે. સૂત્રમાં શક્ય હોય ત્યાં સુધી પડવું નહીં, ના છૂટકે સૂત્રમાં પડવું પડે તો પડવું. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એક્સ ધારતા હોય છે, પણ બને ત્યાં સુધી એક્સ ધારવામાં પડવું નહીં. સ્વાભાવિક છે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ABCD આ 4 ઓપ્શન આપેલા હોય છે, તો એક ઓપ્શન જ ધારી લો. માનો કે બી ધાર્યો નથી આવતો, એ ધાર્યો નથી આવતો, ડી ધાર્યો તો નથી આવતો, તો આ 3 ઓપ્શન નો આવતા પછી સી ને ચેક કરવાની જરૂર નથી, સી આવતો જ હોય. બરાબર? ડાયરેક્ટ સ્વાભાવિક છે કે સી ને ડાયરેક્ટ ટીક કરવો, પછી ઘરે આવીને ગણવાનો અભિગમ રાખો. પરીક્ષામાં તમને ખબર પડી જાય કે આ 3 નથી આવતા એટલે આ 6થો ઓપ્શન આવતો હોય ને આવતો હોય. તો આ કોન્સેપ્ટના આધારે તમે નફા ખોટને 80% સુધી, પ્રોફિટ લોસ તમારું 80% સુધી કવર થઈ જશે, જે આપણે હમણાં જ આગળના ઉદાહરણમાં જોઈશું. બરોબર? આગળના ઉદાહરણ પ્રમાણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય છે કે આ કોન્સેપ્ટ આપણે કેટલો ઉપયોગી બનશે. આપણે જે કોન્સેપ્ટ હમણાં જોયો એના આધારિત આ 2 દાખલો અમે લખ્યા છે. ત્રીજો દાખલો આના આધારે આપણે ગણીશું. હવે રકમ જોવો તો એક રમકડો ₹240 માં વેચતા 20% નફો થાય છે, તો રમકડાની મૂળ કિંમત શોધો. બીજો છે એક રમકડો ₹240 માં વેચતા અહીંયા 20% ખોટ જાય છે, તો રમકડાની મૂળ કિંમત શોધો. બધી વસ્તુ સેમ છે, અહીંયા 20% નફો છે, અહીંયા 20% ખોટ છે. તો આ પ્રકારમાં સિમ્પલ વસ્તુ છે કે અહીંયા ₹240 એ સ્વાભાવિક છે કે એની અંદર 20% નફો ઇન્ક્લુડ છે, વેચાણ કિંમતમાં નફો ભેગો છે. હવે તો જ્યારે તમારી મૂળ કિંમત 100% હોય અને તમને જ્યારે 20% નફો થતો હોય તો સ્વાભાવિક છે કે તમારી વેચાણ કિંમત એ કેટલા ટકા બને? 120%. તો 120% જે છે એ તમારી માટે વેચાણ કિંમત જે આપણને રકમમાં આપી છે. આ કેટલી વેચાણ કિંમત છે? 20% નફાવાળી, મતલબ કે 120% નફો.
120% આપણી વેચાણ કિંમત, 20% નફો, 100% મૂળ કિંમત, એટલે વેચાણ કિંમત કેટલી થાય? 120%. ખ્યાલ આવ્યો? તો વેચાણ કિંમત 120% એ આપણને આપી છે 240 રૂપિયા. તો 100% એ કેટલા? જો વેચાણ કિંમત 120% હોય, જે આપણને રકમમાં 240 રૂપિયા આપવામાં આવી છે, તો આપણે 100% રકમ જ ગોતવાની. સિમ્પલ. આ સમજાવવા માટે છે. પરીક્ષામાં તમારે માત્ર એટલું જ વિચારવાનું કે 120% એ 240, તો 100% એ કેટલા? તો કે 100 ગુણ્યા 240 છેદમાં 120. વિદ્યાર્થીને એવું થાય કે 120 નો ઘડિયો નથી આવડતો, તો કઈ નહીં, પેલા શૂન્ય શૂન્ય ઉડાડી દો. 12 દુ 24. તો કેટલા રૂપિયા મૂળ કિંમત થઈ? 200 રૂપિયા મૂળ કિંમત આવશે. ખ્યાલ આવ્યો? અહીંયા 20% નફો 240 માં સમાયેલો છે, એટલે આ રકમ છે 120% થાય. હવે નેક્સ્ટ સેમ ટુ સેમ સમ છે. ફરક એટલો છે કે અહીંયા 20% નફો છે, અહીંયા 20% ખોટ છે. એનો મતલબ હું કે માની લો કે તમારી મૂળ કિંમત હંમેશા કેટલી હોવાની? 100%. જ્યારે તમને 20% ખોટ જાય, 20% ખોટ જાય, ત્યારે તમારી વેચાણ કિંમત જે છે એ કેટલી હોવાની? 80%. વેચાણ કિંમત કેટલી હોવાની? 80%. તો સ્વાભાવિક છે કે અહીંયા આપણે વેચાણ કિંમત આપી દીધી છે. કેટલી છે? તો કે 240. એનો મતલબ કે 80% એ 240, તો 100% એ કેટલા? તો 80% એ 240, તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 240 છેદમાં 80, 0 0 8 તેરી 24 બરાબર 300 રૂપિયા જવાબ આવશે. તો અહીંયા રમકડાની વેચાણ કિંમત 240 હોય, તો રમકડાની વેચાણ કિંમત જો 20% ખોટ હોય તો કેટલી થશે? 300 રૂપિયા થશે. આ બે દાખલા સમજ્યા પછી આ રકમમાં થોડુંક ઇન્ક્લુડ કરી એક નવા પ્રકારનો દાખલો આવતો હોય છે. જેવો કે એક રમકડું રૂપિયા 240 માં વેચતા 20% ખોટ જાય છે, તો રમકડા પર 12% નફો કમાવવો હોય, 12% નફો કમાવવો હોય, તો રમકડાની વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ? કેટલી રાખવી જોઈએ? તો હમણાં જ આપણે જોયું કે મૂળ કિંમત હંમેશા કેટલા ટકા હોવાની? મૂળ કિંમત હંમેશા 100% હોવાની. હવે આ મૂળ કિંમત 100%, તમને રકમમાં એવું કીધું કે 20% ખોટ જાય છે, એટલે કે તમારી વેચાણ કિંમત કેટલી છે? 80%. 20% ખોટ. વેચાણ કિંમત કેટલા ટકા છે? 80%. તો 80% વેચાણ કિંમત એ તમને રકમમાં આપેલી છે 240 રૂપિયા. રકમમાં એવું કીધું તમને કે 12% નફો કમાવવો હોય તો, 12% નફો કમાવવો હોય તો મિત્રો જ્યારે તમારી મૂળ કિંમત 100% હોય, 12% નફો કમાવવો હોય, તો તમારી વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ? કેટલી હોવી જોઈએ? 100 + 12 એટલે કે 112%. દાખલો પૂરો. કે 80% એ 240, તો 112 એ કેટલા? આપણે જોઈએ 80% એ 240, તો 112% એ કેટલા? 240 ગુણ્યા 112 છેદમાં 80, 8 તેરી 24, 112 ગુણ્યા 3 એટલે 100 ગુણ્યા 3 300, 12 તેરી 36, એટલે કે વેચાણ કિંમત 336 રૂપિયા હોવી જોઈએ. તો આ વેપારીને 12% નફો થાય. તો આપણે પાછળના કોન્સેપ્ટના આધારે આ ત્રણ દાખલા જોયા. નંબર 1 20% નફો હોય, 20% નફો હોય એનો મતલબ કે તમારી વેચાણ કિંમત 120% હોય, તો 120% 240, તો 100% કેટલા? 20% ખોટ હોય તો તમારી વેચાણ કિંમત 80% હોય, તો મૂળ કિંમત કેટલી? તો 80% 240, તો 100% 300. એ દાખલો પણ આપણે જોયો. ત્રીજો કે અહીંયા તમારે 240 રૂપિયામાં 20% ખોટ જાય છે, તો 12% નફો કમાવા માટે રમકડાની વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ? એમાં પણ આપણે જોયું તો આ 100% મૂળ કિંમત હોય, 80% વેચાણ કિંમત રકમમાં આપેલી છે, તમારે 112% ગોતવાની છે, તો ડાયરેક્ટ ગોતી લેવાની કે 80% એ 240, તો 112% એ કેટલી? હવે પછી આપણે એક બીજા પ્રકારનો પ્રકાર છે, એમાં આપણે આગળ વધીએ. મિત્રો આપણે કોન્સેપ્ટ જોયો, એના ઉદાહરણ જોયા.
હવે આ નવા બે ઉદાહરણ તમારી સમક્ષ મૂક્યા છે. એક રમકડાની કિંમતમાં ₹84 નો વધારો કરતા વેપારીને 6% ખોટને બદલે 6% નફો થાય છે. તો રમકડાની મૂળ કિંમત શોધો. બીજો છે, એક રમકડાની કિંમતમાં ₹96 નો વધારો કરતા વેપારીને 8% ખોટને બદલે 8% નફો થાય છે. તો રમકડાની મૂળ કિંમત શોધો. કોઈ પણ પ્રકારનું સૂત્ર નહીં, માત્ર તમે અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપો કે આપણે આમાં શું કરીએ છીએ. તો પહેલી વાત કે રમકડું તમે ગમે એટલામાં વેપારીએ લીધું છે, એની મૂળ કિંમત કેટલી હશે? 100% હશે. આ બધી ₹84 નો વધારો થોડી વાર માટે ભૂલી જાઓ કે વેપારી આ રમકડાને વેચે છે એટલે આ શું કીધું છે? 6% ખોટ જાય છે. 6% ખોટ જતી હોય તો મિત્રો અહીંયા વેચાણ કિંમત કેટલી છે? કેટલી? વેરી ગુડ. કેટલી છે? 94%. કેટલી છે? 94%. હવે દાખલો શરૂ થાય છે કે વેચાણ કિંમતમાં ₹84 નો વધારો કરતા જે 6% ખોટ જતી હતી એના બદલે 6% નફો થાય છે. તો જો 6% મૂળ કિંમત હોય એમાં 6% નફો થતો હોય તો હવે વેચાણ કિંમત કેટલી થશે? 106% વેચાણ કિંમત થશે. પહેલા કેટલી હતી? 94% હતી. હવે કેટલી થઈ? 106%. બસ, સ્ટોરી ઇઝ ઓવર. વાર્તા પૂરી થઈ ગઈ. કે તમે જુઓ, આ ઓટોમેટિક વધારો થયો નથી. વધારો કેટલો કર્યો? ₹84 નો જે વેચાણ કિંમતમાં વધારો થયો એના કારણે 6% ખોટને બદલે 6% નફો થાય છે. હવે હું બે સેન્ટેન્સ બોલું કે આ વેપારીએ વેચાણ કિંમતમાં ₹84 નો વધારો કર્યો. આ વાત સાચી? ઓકે, 100% સાચી. બીજું કે આ વેપારીએ વેચાણ કિંમતમાં 12% નો વધારો કર્યો. કેટલા ટકાનો વધારો કર્યો? 12% નો વધારો. 94 હતા ત્યાંથી 106 એટલે કેટલા ટકા વધ્યો? 12% નો વધારો કર્યો. આ વાત સાચી? તો કે સાચી. તો આ બંને વાત સાચી હોય એનો મતલબ એવો થાય કે ₹84 નો વધારો એ 12% ના વધારા બરાબર છે. તો આપને સિમ્પલ જવાબ મળી ગયો કે 12% એ જ શું છે? તો કે 84. તો 100% એ કેટલા? તો 100% એ કેટલા? 100 ગુણ્યા 84 છેદમાં 12 12 × 84. શું જવાબ આવશે? ₹700 રમકડાની મૂળ કિંમત હશે. કેટલી હશે? ₹700 રમકડાની મૂળ કિંમત હશે. સેમ દાખલો એવો જ છે. રિવિઝન માટે આપણે ગણીએ તો રમકડાની મૂળ કિંમત કેટલી? 100%. 8% ખોટ જતી હતી એનો મતલબ કે વેચાણ કિંમત કેટલી? 92%. હવે 8% નફો થાય છે. એમ નામ નથી થતો. શેના કારણે થાય છે? ₹96 નો વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવે છે. તો ₹96 ના વધારાના કારણે હવે 8% નફો થાય. તો વેચાણ કિંમત કેટલી થઈ? 108%. અહીંયા વેચાણ કિંમત કેટલી? તો કે 92%. તો મિત્રો વેચાણ કિંમતમાં કેટલો વધારો કર્યો? ₹96 નો. જેના કારણે વેચાણ કિંમતમાં ટકાવારીમાં કેટલો વધારો થયો? તો કે 16% નો. તો 16% નો વધારો એ જ ₹96 નો વધારો છે. તો 96% એ 16% એ ₹96. તો 100% એ કેટલા રૂપિયા? સિમ્પલ ત્રિરાશી કે 16% એ ₹96. તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 96 છેદમાં 16. 16 × 96 કેટલા રૂપિયા આવશે? ₹600 આ રમકડાની મૂળ કિંમત થાય. આ જ કોન્સેપ્ટ આધારે હજી આપણે એક દાખલો જોઈશું. ત્યારબાદ ટકાવારીમાં એક પરીક્ષાના ગુણને લગતો પણ દાખલો પૂછાય છે. બીજું, ટકાવારીમાં એક ઇલેક્શનના કેન્ડિડેટ જે ઉમેદવારો હોય છે એ ઉમેદવારોને આધારે પણ દાખલો પૂછાતો હોય છે. તો એના આધારે આ દાખલા પછી આપણે આગળ વાત કરીએ તો મિત્રો
એક રમકડાની કિંમતમાં ₹80 નો વધારો કરતા 13% નફાને બદલે 17% નફો થાય છે તો રમકડાની મૂળ કિંમત કેટલી? આપણે જે હમણાં બે દાખલા જોયા એ જ દાખલા પ્રમાણે આ દાખલો છે. પણ આ તમને ઉદાહરણ એટલે મૂક્યું કે અહીંયા બે જગ્યાએ નફો થાય છે તો રમકડાની મૂળ કિંમત હંમેશા કેટલી હોવાની? 100% હોવાની. પ્રથમ જ્યારે વેપારી આ રમકડું વેચતો હતો ત્યારે એને 13% નફો થતો હતો, એટલે કે વેચાણ કિંમત કેટલી હતી? 113% વેચાણ કિંમત હતી. હવે જ્યારે ₹80 નો વધારો કર્યો, વેચાણ કિંમતમાં ₹80 નો વધારો કર્યો, એના કારણે તેને 17% નફો થાય છે. કેટલા ટકા નફો થાય છે? 17%. તો હવે વેચાણ કિંમત કેટલા ટકા થઈ ગઈ? 117% વેચાણ કિંમત થઈ ગઈ. સ્ટોરી ઇઝ ઓવર. સમ પૂરો થઈ ગયો કે 113% વેચાણ કિંમત, 117% વેચાણ કિંમત. તો મિત્રો ડિફરન્સ કેટલા ટકા રહ્યો? 4%. આ 4% ડિફરન્સ કોના કારણે? ₹80 ના કારણે આ ડિફરન્સ આપણે જોવા મળ્યો કે ₹80 નો વધારો કરતા વેચાણ કિંમતમાં 4% નો વધારો થયો. તો 4% એ કેટલા રૂપિયા? તો કે ₹80. તો 100% એ કેટલા? એટલે કે 100% એ કેટલા? તો 100 × 80 છેદમાં 4, છેદ ઉડાડો 4 × 2 = 8, 20 × 100 કેટલા રૂપિયા થશે? ₹2000 મૂળ કિંમત થશે. ખ્યાલ આવ્યો કે અહીંયા બંનેમાં નફો જ થાય છે. પહેલા 13% નફો, હવે 17% નફો. વેચાણ કિંમતમાં 4% નો વધારો થયો ₹80 ને કારણે. આ જ કોન્સેપ્ટના આધારે ટકાવારીનો ટોપિક છે. નફાખોટ સાથે કઈ લેવા દેવા નથી, પણ સેમ વસ્તુ છે એટલે દાખલો આપણે અહીંયા જ જોઈએ કે એક પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણની જરૂર છે. આર્જવને 28% ગુણ મળે છે અને 49 ગુણથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા ગુણની છે? તો જો મિત્રો પરીક્ષા 100 ગુણની હોય, 200, 300, 400, 700, 800, 1800, 2200 કે 2900 ગુણની ગમે તેની ગુણની પરીક્ષા હોય, એ પરીક્ષા હંમેશા ટકાવારીની દ્રષ્ટિએ કેટલા ટકા હોય? 100% હોય. 100%. આમાંથી આપણે કીધું છે કે પાસ થવા માટે કેટલા ટકા ગુણની જરૂર છે? તો કે 28% ગુણની જરૂર છે. ખરેખર પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ટકા ગુણની જરૂર છે? 35% ગુણની જરૂર છે. 35% ગુણ જે વિદ્યાર્થીને આવે એ વિદ્યાર્થી પાસ થઈ જાય. પણ અહીંયા બને છે એવું કે આર્જવને 28% ગુણ આવે છે. કેટલા ટકા ગુણ આવે છે? 28% ગુણ આવે છે. અને આર્જવ 49 ગુણથી નાપાસ થાય છે. કેટલા ટકા ગુણથી નાપાસ થાય છે? કેટલા ગુણથી નાપાસ થાય છે? તો કે 49 ગુણથી નાપાસ થાય છે. તો આર્જવને ટકાવારીની દ્રષ્ટિએ કેટલા ટકા ઘટ્યા? તો 35%, 28%. કેટલા ટકા ઘટ્યા? 7% ઘટ્યા. હવે હું એક વાક્ય બોલું કે આર્જવ 49 ગુણથી નાપાસ થયો, આ વાત સાચી છે? તો કે હા, એ આપણા રકમમાં કીધી છે. નંબર 2 કે આર્જવ 7% ગુણથી નાપાસ થયો, એટલે કે પાસ થવામાં એને 7% ગુણ ઘટ્યા. તો એનો મતલબ ઇનડાયરેક્ટ મતલબ પૂછ્યો કે 7% એ જ 49, તો 100% એ કેટલા? તો 7% એ 49, તો 100% એ કેટલા? સીધી સરળ ત્રિરાશિ છે. 100 × 49 છેદમાં 7, 7 7 49, 7 × 100 કેટલા થયા? 700. તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની છે? 700 ગુણની હશે. હજી આપણે 2-3 ઉદાહરણ પરીક્ષાને લગતા, છૂટને લગતા આગળ જોઈએ. તો આગળનો દાખલા જોયા પછી હવે આપણે આ દાખલો જોઈએ કે એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. આરવને 32% ગુણમાં આવે છે અને તે 40 ગુણથી નાપાસ થયો, તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? હવે પરીક્ષા ગમે તેટલા ગુણની હોય, આગળ આપણે વાત થઈ એ પ્રમાણે પરીક્ષા કુલ કેટલા ગુણની હોય ટકાવારીની દ્રષ્ટિએ? તો કે 100%ની. પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે? તો કે 40% ગુણ પાસ થવા માટે જરૂરી છે. આરવભાઈને કેટલા ગુણ આવે છે? આરવને કેટલા ગુણ આવે છે? તો કે 32% ગુણ આવે છે.
એનો મતલબ કે એને ઘટ્યા કેટલા ટકા? ઘટ્યા કેટલા? તો કે 8% ઘટ્યા. બીજું આપણે રકમમાં કીધું છે કે આરવ 40 ગુણથી નાપાસ થાય છે. કેટલા ગુણથી નાપાસ થાય છે? 40 ગુણથી. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ટકા છે અને અહીંયા માત્ર 40 ગુણ છે. તો હું એમ કહું કે આરવ 40 ગુણથી નાપાસ થયો, આ વાત સાચી છે કારણ કે રકમમાં કીધી છે. નંબર 2, હું એમ કહું કે આરવ 8% ગુણથી નાપાસ થયો, આ વાત પણ સાચી છે કારણ કે ટકા કેટલા લાવવાના છે? 40%. આવ્યા કેટલા? 32%. તો ઘટ્યા કેટલા? 8%. તો સિમ્પલ વસ્તુ છે કે 8% એ જ 40 ગુણ થયા. તો પરીક્ષા કુલ કેટલા ગણની? એટલે કે 100% એ કેટલા? તો કે 8% એ કેટલા? તો કે 40 ગુણ. તો 100% એ કેટલા? સ્ટોરી ઇઝ ઓવર. દાખલો પૂરો. આની ત્રિરાશી સિમ્પલ મૂકવાની. 100 ગુણ્યા 40 છેદમાં 8 8 × 40 કેટલા આવશે? 500. તો પરીક્ષા કુલ કેટલા ગુણની છે? 500 ગુણની છે. નંબર 2, એક ચૂંટણીમાં 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. એક ઉમેદવારને 48% મત મળે છે અને તે 20 મતથી ચૂંટણી હારી જાય છે. તો ચૂંટણીમાં કુલ કેટલા મત પડ્યા હશે? આ જ વસ્તુ આમાં છે. માત્ર સમજવાનું હોય છે કે પરીક્ષામાં જે રીતે પરીક્ષા કેટલા ગુણની હોય તો કે 100%, એ જ રીતે ચૂંટણીમાં કુલ કેટલા મત પડ્યા હશે? જેટલા નંબરના મત પડ્યા હશે ખરેખર કહેવાય કેટલા? 100% ગુણ કહેવાય. કેટલા કહેવાય? 100%. હવે એમાંથી એક ઉમેદવારને કેટલા મત મળે છે? 48% મત મળ્યા. તો આપણે સિમ્પલ વસ્તુ કે ટોટલ 100%નું મતદાન થયું હોય, આ ઉમેદવારને 48% મત મળે તો બીજા ઉમેદવારને કેટલા ટકા મત મળે? 52% મત મળે. 52% શા માટે આવે? તો કે 100 - 48. તો આને 48% મત મળ્યા, આને 52% મત મળ્યા. એના કારણે આ ઉમેદવાર કેટલા મતથી ચૂંટણી હારી ગયો? તો કે 20 મતથી ચૂંટણી હારી ગયો. બીજું તારણ એવું નીકળે કે 4% મતથી ચૂંટણી હારી ગયો. તો ટોટલ 100% મતદાન થયું હોય, જેમાંથી આ ઉમેદવાર 20 મતથી હારી ગયો. હું એમ કહી શકું, સાથે એમ પણ કહી શકું 4% મતથી હારી ગયો. જો 4% મત અને 20 મત એ બંને સેમ વસ્તુ હોય તો જેમ ચૂંટણીમાં જે ટોટલ મત પડ્યા હોય કેટલા પડ્યા હોય? 100%. તો 100% એ કેટલા? સ્ટોરી ઇઝ ઓવર. 4% એ કેટલા મત? તો કે 20. એ જ રીતે તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 20 છેદમાં 4 4 × 20. તો ટોટલ મતદાન કેટલું થયું છે? તો ચૂંટણીમાં 500 મત પડ્યા છે. બરોબર? 500 મત ટોટલ પડ્યા છે, જેમાંથી આને 48% મત મળે અને 52% મત મળે. જે 20 મતનો ડિફરન્સ એના કારણે આ ઉમેદવાર હારી જાય. એટલે 500 માંથી 20 બાદ કરો તો કેટલા વધે? 480. એટલે સ્વાભાવિક છે આને 240 મળ્યા છે, આને 240 વત્તા 20 મળ્યા છે. એટલે આના ટોટલ મળ્યા છે 260. એટલે ટોટલ મત કેટલા પડ્યા છે? 500. હવે આપણે હજી એક ચૂંટણીનો દાખલો આગળ જોઈએ, પછી આપણે પાછા પ્રોફિટ લોસમાં એન્ટર થઈએ. આગળનું ઉદાહરણ જોઈએ મિત્રો. એક ચૂંટણીમાં 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી એક ઉમેદવારને 58% મત મળે છે, જેને કારણે તે 80 મતથી ચૂંટણી જીતી જાય છે. તો ચૂંટણીમાં કુલ કેટલા મત પડ્યા હશે? સેમ આગળની રીતે જે ગણ્યો એ જ પ્રમાણે કે ચૂંટણીમાં ટોટલ મત કેટલા પડ્યા હોય? તો કે કુલ મત 100%. એમાંથી એક ઉમેદવારને 58% મત મળ્યા, એટલે સ્વાભાવિક છે કે આ જ ઉમેદવાર ચૂંટણી જીતશે. તો બીજા ઉમેદવારને કેટલા મત મળે? તો કે 100 - 58 એટલે કે 42% મત કોને મળ્યા હોય? બીજા ઉમેદવારને. આ જે વેરિએશન છે એના કારણે આ ઉમેદવાર કેટલા મતથી ચૂંટણી જીતી જાય છે? તો કે 80 મતથી ચૂંટણી જીતી જાય છે. આપણે જે દાખલો ગણવા માટે જરૂરી વસ્તુ છે કે 58 - 42 ડિફરન્સ, આ બંને ઉમેદવારને જે મત મળ્યા છે ટકાવારી, એનો ડિફરન્સ. તો 58% માંથી 42% બાદ કરો તો કેટલા મળે? 16% મળે. કેટલા મળશે? 16% મળશે. 58 માંથી 42 જાય તો 16%. આ ઉમેદવાર 80 મતથી ચૂંટણી જીતી ગયો, એ વાત સાચી? તો કે આ 16% મતથી જીતી ગયો, આ વાત સાચી? તો કે આ. તો એનો મતલબ એવો થાય કે આ બંને વસ્તુ એક જ છે.
તો 16% એ કેટલા? તો કે 80. તો કુલ મત કેટલા પડ્યા હોય? 100% એ કેટલા? તો 100 ગુણ્યા 80 છેદમાં 16. 16 પંચા 80. 100 ગુણ્યા 5 કેટલા મત પડ્યા છે? 500. તો ચૂંટણીમાં કુલ કેટલા મત પડ્યા છે? કેટલું મતદાન થયું છે? તો કે 500 મતદારોએ તેના મતદાનનો ઉપયોગ કર્યો હોય ત્યારે આને 58% મળ્યા અને 42% મળ્યા, જેના કારણે આ ઉમેદવાર 80 મતથી જીતી ગયો. આ તમને એમ થતું છે તણખો એટલે શું? આપણે જે વાત કરીએ એને હું આમ તણખા જેવું કહું છું. તો તણખો આપણે જોઈએ તો આ બધા બહુ ઇન્ટરેસ્ટેડ દાખલા થાય કે સપોઝ 2 નો ઘન 2 નો વર્ગ કૌંસનો ઘન. બીજો દાખલો 2 નો વર્ગ આ વર્ગ આ 2 નો ઘન. તો વચ્ચે મિત્રો તમે કઈ નિશાની મૂકો? લેસ ધેન મૂકો, ગ્રેટર ધેન મૂકો, કે ઇઝ ઇક્વલ ટુ મૂકો, કે આઈ ડોન્ટ કેર, મારે કાંઈ મૂકવી જ નથી. આવા મિત્ર ઘણા હોય, આપણે કાંઈ લેવા દેવા નથી. તો આ દાખલો જે છે પરીક્ષામાં ટેટની પરીક્ષામાં પૂછાયેલો 2015માં. તો આમાં તમે અત્યારે જાતે પણ ગણશો તો તમારે કોઈકને લેસ ધેન આવશે, કોઈકને ઇક્વલ ટુ આવશે, કોઈકને બરાબર આવશે, કોઈકને ખબર જ નહીં પડે કે આ શું પૂછ્યું છે. બરાબર? અને એવું થાય સ્પર્ધાત્મક પરીક્ષામાં, આવું બધું થાય અને થવું જ જોઈએ. તો આ દાખલાને સોલ્વ કરવા માટે હું સૌથી પહેલા આનું સાદુરૂપ આપીશ. તો આનું સાદુરૂપ આપવા માટે કૌંસનો ઘન એનો મતલબ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. તો 3 2 6. તો 2 ની કેટલી ઘાત આવી? 6. બીજું અહીંયા સાદુરૂપ આપવા માટે હું પહેલા આનું સાદુરૂપ આપવું પડશે. 2 નો ઘન એટલે શું થશે? 2 નો ઘન એટલે શું થશે? 8. તો હવે તમને સરળતાથી ખ્યાલ આવે કે કઈ સંખ્યા મોટી છે. તો સ્વાભાવિક છે આધાર સરખા હોય, ઘાત જેની મોટી એ સંખ્યા મોટી. એટલે આપણે અહીંયા કઈ નિશાની મૂકી કે 2⁶ is less than 2⁸. તો સાચો જવાબ શું થશે? તો આ ઓપ્શનમાંથી સાચો જવાબ શું થશે? is less than. તો આ વસ્તુ આપણે હું દરેક ચેપ્ટરની વચ્ચે આવા નાના નાના ટોપિક જે સિમ્પલ 1 માર્કમાં ક્યારેક પૂછાઈ જતા હોય છે, બરાબર, એ હું તમને આપતો જઈશ. એ તમે અલગ નોટ ડાઉન કરી શકો છો. ઓકે, હવે આપણે આગળના પ્રકાર ઉપર ચર્ચા કરીએ. મિત્રો, આપણે જે 2-3 કોન્સેપ્ટ જોયા, ત્યારબાદ વજનમાં ભૂલ તો ન હોય પણ વેપારી દ્વારા ઈરાદાપૂર્વક વજન ઓછું આપવામાં આવે છે. કારણ કે કરિયાણાના વેપારીઓ હોય એ આજના જમાનામાં ગૃહિણીઓને છેતરવા માટે એ એવું કહેતા હોય છે કે અમે 35 રૂપિયામાં ખાંડ આવે છે અને 35 રૂપિયામાં કિલો ખાંડ વેચી દઈએ છીએ. એટલે સ્વાભાવિક છે ગૃહિણીઓ આકર્ષાય કે ભાઈ મૂળ ભાવે આપને ખાંડ મળે છે. પણ એ લોકો 1 કિલોગ્રામને બદલે 900 ગ્રામનો વજનનો ઉપયોગ કરતા હોય છે. તો આવા સંજોગોમાં તેની નફાની ટકાવારી કેટલી છે? મોટા ભાગે વિદ્યાર્થીઓ આ કોન્સેપ્ટ, આ દાખલો સમજવામાં ભૂલ ખાતા હોય છે. એ શું કરતા હોય છે કે 1000 ગ્રામ ખાંડ વેપારી લાવ્યો, 900 ગ્રામનો ઉપયોગ કર્યો, એટલે કે એનો 100 ગ્રામનો નફો થયો. તો આ 100 ગ્રામ એ સીધા 1000 ગણતા હોય, 1000 એ 100, તો 100 એ કેટલા? તો કે 10%. અહીંયા જવાબ આવતો હોય છે 10%, વિચ ઇઝ રોંગ. આ એકદમ ખોટું છે. હવે હું તમને એક ઉદાહરણ આપું કે એક વેપારી 1000 ગ્રામ એટલે કે 1 કિલો ખાંડ લાવે છે. આ ખાંડ ફોર એક્ઝામ્પલ 1000 રૂપિયામાં લાવે છે. કેટલામાં લાવ્યો? 1000 રૂપિયામાં. હવે 1000 રૂપિયામાં ખાંડ લાવ્યો. હવે વેપારી શું કરે છે? 1 કિલોને બદલે 900 ગ્રામ ખાંડ વેચે છે. કેટલી વેચે છે? 900 ગ્રામ ખાંડ વેચી. હવે એ મૂળ કિંમતે વસ્તુ વેચે છે એટલે મૂળ કિંમતના ભાવે, એટલે કે એને 1000 ગ્રામ એટલે કે 1 કિલો ખાંડ કેટલા રૂપિયામાં આવતી હતી? 1000 રૂપિયામાં. તો સ્વાભાવિક છે કે 900 ગ્રામના કેટલા રૂપિયા લે છે? 1000 રૂપિયા લે છે. કેટલા લે છે? 1000 રૂપિયા લે છે. તો આપને એમ તાનો નફો શું? તાનો નફો શું છે? 100 ગ્રામ. તો સ્વાભાવિક છે આપણે જે અગાઉ શીખ્યા એ જ પ્રમાણે કે 1 કિલોગ્રામ ખાંડ એ કેટલામાં લાવ્યો? 1000 રૂપિયામાં.
એને વેચી કેટલામાં? 1000 રૂપિયામાં. પરંતુ ખાંડ કેટલી વેચી? 900 ગ્રામ. તો એનું રોકાણ કેટલું? 1000 રૂપિયા. તો એની પાસે નફો કેટલો વધ્યો? 100 ગ્રામ. એટલે 1 ગ્રામનો 1 રૂપિયો, તો 100 ગ્રામના 100 રૂપિયા. તો સ્વાભાવિક છે એનો નફો કેટલો થયો? 100 રૂપિયા. હવે આ જે 100 ગ્રામ વેચે ત્યારે પણ એ પાછો 90 ગ્રામ ખાંડ આપવાનો, 10 ગ્રામ એનો નફો વધવાનો. એટલે તમારે બહુ સિમ્પલ અને સરળ કે એ ખાંડ કેટલી વેચે છે? 900 ગ્રામ. એટલે કે એને ખરેખર વેચી કેટલી? 900 ગ્રામ. તો આ 900 ગ્રામ એના માટે પડતર કિંમત કેટલી હતી? 900 રૂપિયા. એનો નફો કેટલો થયો? 100 રૂપિયા. તો સ્વાભાવિક છે કે નફો ક્યાં ગણવાનો? મૂળ કિંમત ઉપર ગણવાનો. તો આ વેપારી 900 એ કેટલો નફો કમાય છે? 100 રૂપિયા. આપણે ટકાવારી હંમેશા 100 એ ગણતા હોય, તો 100 એ કેટલા ટકા? તો 100 ગુણ્યા 100 છેદમાં 900. 0 0 ગયા, શું વધ્યું? 100 ના છેદમાં 9. એટલે કે 11 9 99. 11.1 ના છેદમાં 9% એનો નફો થશે. આ રીતે બિલકુલ ગણતરી કરવાની નહીં. સેમ કોન્સેપ્ટ આધારિત આ દાખલો છે. એક વેપારી મૂળ કિંમતે વસ્તુ વેચે છે, તે વજનમાં 1 કિલોગ્રામને બદલે 800 ગ્રામના વજનનો ઉપયોગ કરે છે. તો એની પાસે ખાંડ કેટલી પડી છે? તો કે 1000 ગ્રામ. વેચે છે કેટલી? તો કે 800 ગ્રામ. આ 800 ગ્રામના એ રૂપિયા કેટલા લેશે? તો કે 1000 ગ્રામના રૂપિયા લઈ લેશે. તો નફો કેટલો થયો? 200 ગ્રામ ખાંડ. તો સિમ્પલ, નફો કેટલો? 200 ગ્રામ. કેટલા એ? તો કે 800 એ. તો કે 800 એ 200. તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 200 છેદમાં 800. 0 0 ગયા, 4. 100 ના છેદમાં 4 બરાબર. નફો કેટલો થયો? 25% નફો થયો. તો મૂળ કિંમતે વસ્તુ વેચતો હોય, 1 કિલોગ્રામને બદલે 900 ગ્રામનો ઉપયોગ કરતો હોય, તો 900 એ 100. 1 કિલોગ્રામને બદલે 800 ગ્રામનો ઉપયોગ કરતો હોય, તો તેની ટકાવારી 800 એ 200. તો 100 એ 25% નફો થાય. આ બંને દાખલા ગણ્યા પછી આ દાખલાને આપણે બીજી રીતે કે એવી રીતે પણ પૂછતા હોય છે કે એક વેપારી મૂળ કિંમતે વસ્તુ વેચે છે, જો એને 11 1 ના છેદમાં 9% નફો કમાવવો હોય તો 1 કિલોગ્રામને બદલે કેટલા વજનનો ઉપયોગ કરવો પડે? એક વેપારી મૂળ કિંમતે વસ્તુ વેચે છે, જો તેણે 25% નફો કમાવવો હોય, 25% નફો કમાવવો હોય તો 1 કિલોગ્રામને બદલે કેટલા વજનનો ઉપયોગ કરવો પડે? એ બંને દાખલા આપણે હવે આગળ જોઈશું. મિત્રો, નફાની ટકાવારી શોધ્યા બાદ અહીંયા આપણને નફાની ટકાવારી આપી દીધી હોય છે અને કેટલા ગ્રામના વજનનો ઉપયોગ કરવો પડે. આ દાખલો હમણાં આપણે આગળ જે છેલ્લે જોયો એના વિરુદ્ધ બાજુએથી શરૂ થાય છે. હવે વેપારી એટલે કે દુકાનદાર મૂળ કિંમતે વસ્તુ વેચે છે, એટલે એને જે કિંમત આવી હોય એ જ કિંમતે વસ્તુ વેચે તો સ્વાભાવિક છે નફો મળે નહીં. નફો ક્યારે મળે? કે વજનમાં એક ગોલમાલ કરે. જો વજનમાં ગોલમાલ કરે તો એને નફો સ્વાભાવિક છે મળવાનો. તો એને 25% નફો કમાવવો હોય તો એને શું કરવાનું? તો આપણે જ્યારે જોતા હતા કે ભાઈ ₹12, ₹10, જો ₹10 એક પેન વેચતા 20% નફો થાય તો એ ₹10 વેચાણ કિંમત છે, 120% ગણાય. તો આ દુકાનદારે 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ ને બદલે કેટલા વજનનો ઉપયોગ કરવો પડે જેથી તેને 25% નફો થાય? તો મિત્રો, આ વેપારી માટે જે 1000 ગ્રામ છે એ કેટલા ટકા બની જાય? અને 25% નફો કમાવાનો છે, આમાંથી જ કમાવાનો છે. તો કેટલા ટકા બને? કેટલા ટકા બને? 125% બને. તો આ વેપારી માટે જે 1000 ગ્રામ છે એ કેટલા ટકા થશે? 125% થશે. હવે એ જે વસ્તુ વેચે છે, જેટલા ગ્રામની વસ્તુ વેચે છે એ વેપારી માટે કેટલી ગણાય? 100% ગણાય. કેમ કે એની મૂળ કિંમત જેટલી વસ્તુ વેચે છે પરંતુ વસ્તુ ઓછી આપે છે, એટલે જેટલી આપે છે એ એના માટે શું બની જશે? 100%. એટલે સ્વાભાવિક છે સીધી સિમ્પલ ત્રિરાશિ મૂકવાની કે 125% એ 1000 ગ્રામ તો
100% કેટલા? તો 100 ગુણ્યા 1000 છેદમાં 125 છેદ ઉડાડો 25 પંચા 25 ચોક 4 ગુણ્યા 1000 છેદમાં 5 1000 ભાગ્યા 5 એટલે કેટલા થશે? 200 200 ગુણ્યા 400 એટલે આ વેપારીએ 800 ગ્રામના વજનનો ઉપયોગ કરવો પડે. હવે એ જ રીતે દાખલો છે, અહીંયા 25% છે, અહીંયા 33 1/3% છે. તો આ જ વસ્તુ 1000 ગ્રામ અહીંયા કેટલા ટકા હતા? 25%, એટલે કે 125% એની માટે હતા. તો અહીંયા 1000 ગ્રામ આ વેપારી માટે કેટલા થશે? 1000 ગ્રામ 133 1/3% થશે. 1000 ગ્રામ 133 પૂર્ણાંક 1/3% થશે. તો આપણે 100% ગોતવાના છે. તો સિમ્પલ છે કે 133 1/3% ઇઝ ઇક્વલ ટુ, એટલે કે 1000 ગ્રામ. તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 1000 છેદમાં 133 એટલે 133 ગુણ્યા 3 એટલે 399 વત્તા 1 એટલે 400 ના છેદમાં 3. તો એનું સાદુરૂપ આપો તો 400 ના છેદમાં 3. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો 100 ગુણ્યા 1000 છેદમાં 400 અને આ 3 ક્યાં આવશે? અંશમાં. આ છેદ ઉડી ગયા. 1000 ને 4 વડે ભાગો એટલે કેટલા આવશે? 250. તો મિત્રો જવાબ શું આવશે? 750 ગ્રામના વજનનો ઉપયોગ કરવો પડે. તો આ વેપારી 1000 ગ્રામ છે એ એના માટે નફાની ટકાવારી એમાં ભેગી આવે. જો 25% હોય તો 1000 ગ્રામ એના માટે 125% થાય, અને જો 33 1/3% હોય તો આ 1000 ગ્રામ તેના માટે 133 1/3% થાય. હવે આપણે આગળનો પ્રકાર કે લીંબુવાળાને એ જે સિમ્પલ સમ પૂછાતા હોય છે એના તરફ જઈએ. મિત્રો આ પ્રકાર ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલ છે. એમાં આ દાખલો તો ઘણી બધી પરીક્ષામાં પણ પૂછાયેલો છે કે ₹10 માં 11 લીંબુ ખરીદીને ₹11 માં 10 લીંબુ વેચતા નફા કે ખોટની ટકાવારી શોધો. એની સેમ એના જેવો જ બીજો દાખલો છે. ₹20 માં 21 લખોટી ખરીદીને ₹21 માં 20 લખોટી વેચતા નફો કે ખોટની ટકાવારી શોધો. તો જો મિત્રો આ બધા દાખલામાં છે ને મેં ઘણું માર્કિંગ કર્યું. વિદ્યાર્થીઓ ભાતના સૂત્રો યાદ રાખતા હોય છે. પરીક્ષામાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ ખૂબ જ જરૂરી છે. એવા બધા ટેન્શનમાં સૂત્ર યાદ આવતા હોતા નથી. પછી આવો દાખલો પૂછાય એટલે પછી ગીત જ યાદ આવે, લીંબુડા 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 લાઈ દો પછી કે નહીં. તો આ જે લીંબુ છે અહીંયા લખોટી છે, આપણે એનો કોન્સેપ્ટ સમજવાનો છે. બરોબર? એને સ્વાભાવિક છે કોન્સેપ્ટ. તમે કોન્સેપ્ટ સમજ્યા વગર સૂત્ર ગોખીને જાઓ એનો કોઈ મતલબ જ નથી. કેમ કે તો ઘણા બધા 1000 પ્રકારના કોન્સેપ્ટ હોય, તો 1000 પ્રકારના તમે સૂત્ર ગોખીને જાઓ. તમે જ્યારે કોન્સેપ્ટ શીખો તો કોઈ પણ દાખલો તમારા માટે સરળ થઈ જાય. અહીંયા તમે જોજો આપણે કઈ રીતના ગણીએ કે અહીંયા વેપારી બે પ્રક્રિયામાંથી પસાર થાય છે. એક કે ખરીદી કરે છે, બીજું કે વેચાણ કરે છે. અહીંયા જ્યારે ખરીદી કરે ત્યારે ચોક્કસ રૂપિયા આપતો હોય છે, જેની સામે તેને વસ્તુના નંગ એટલે કે લીંબુના નંગ મળતા હોય છે. માણાના નંગ નહીં, નંગ માણામાં હોય જ તે. તો અહીંયા એ લીંબુના નંગ મળતા હોય છે. બરોબર? તો જ્યારે એ ખરીદી કરે છે તો કે ₹10 માં 11 લીંબુ ખરીદે છે. તો એ જ્યારે ખરીદી કરે ત્યારે રૂપિયા કેટલા આપે છે? તો કે 10. લીંબુ એને કેટલા મળે છે? તો કે 11. ખ્યાલ આવ્યો? હવે એ વેચાણ કરે છે. ₹11 માં 10 લીંબુ વેચતા. તો ₹11 માં 10 લીંબુ વેચતા તો જ્યારે વેચે છે ત્યારે રૂપિયા કેટલા મળ્યા? તો કે 11. લીંબુ કેટલા વેચ્યા? તો કે 10. જો આટલી વસ્તુ મેં કોઈ વસ્તુ નવી કાંઈ કરી નથી. જે રકમમાં છે એ મેં તમને તમારી સામે પ્રેઝન્ટ કર્યું છે. તો આ દાખલો ગણવા માટે તમારે બીજું કાંઈ નથી કરવાનું. માત્ર લીંબુના નંગ બંને બાજુ સરખા કરી દેવાના છે કે અહીંયા 11 છે, અહીંયા 10 છે. તો અહીંયા કેટલા વડે ગુણીએ, અહીંયા કેટલા વડે ગુણીએ તો આપને લીંબુના નંગ સરખા થાય. તો આ 11 ને હું 10 વડે ગુણું અને આ 10 ને હું 11 વડે ગુણું એટલે લીંબુના નંગ સરખા થઈ જાય.
તો જોજો, હું 10 વખત 11 લીંબુ લાવ્યો તો મને કુલ લીંબુ કેટલા મળ્યા? 110. મેં 11 વખત 10 લીંબુ વેચ્યા તો મેં કુલ લીંબુ વેચ્યા કેટલા? 110. તો હું 10 વખત 11 લીંબુ લાવ્યો હોઉં તો મેં 10 વખત 10 રૂપિયા ચૂકવ્યા હોય તો મેં ટોટલ રૂપિયા કેટલા ચૂકવ્યા? 100. આ રૂપિયા. તો જો મેં 11 વખત 10 લીંબુ વેચ્યા હોય તો મને 11 રૂપિયા કેટલી વખત મળે? 11 વખત મળે. એટલે કે 11 ગુણ્યા 11 121. સ્ટોરેજ ઓવર. દાખલો પૂરો. તમે 110 લીંબુ કેટલામાં લાવ્યા? 100 રૂપિયામાં. તમે 110 લીંબુ કેટલામાં વેચ્યા? 121 રૂપિયામાં. તો મિત્રો તમારો નફો કેટલા રૂપિયા થયો? 21 રૂપિયા. આ 21 રૂપિયા નફો હંમેશા મૂળ કિંમતે ગણવાનો. મૂળ કિંમત કેટલી? 100. અને ટકાવારી સ્વાભાવિક છે, આપણે દર વખતે 100 ગણતા હોઈએ છીએ. આમ દાખલો ડાયરેક્ટ 100 છે એટલે પૂરો થઈ ગયો. છતાં પણ હું તમને કહું 83 મૂકી દઉં. 100 રૂપિયા કેટલો નફો? 21. તો 100% એ કેટલો નફો? તો કે 100 ગુણ્યા 21 છેદમાં 100. શૂન્ય શૂન્ય ગયા તો જવાબ શું આવશે? 21%નો નફો વેપારીને થશે. આ જ આધારિત બીજો દાખલો. સૌથી પહેલા ખરીદી, પછી વેચાણ, ખરીદી પછી વેચાણ. ખરીદી કરી ત્યારે એને કેટલા રૂપિયા આપ્યા? તો કે 20. એને લખોટીના નંગ કેટલા મળ્યા? તો કે 21. વેચાણ કર્યું ત્યારે કેટલા રૂપિયા મળ્યા? તો કે 21. લખોટી કેટલી વેચી? તો કે 20. 20 રૂપિયામાં 21 લખોટી લાવ્યો અને 21 રૂપિયામાં 20 વેચી. હવે આપણે શું કરવાનું? નંગ સરખા કરવાના. તો આને કેટલા વડે ગુણવા પડે? 20. આના કેટલા વડે ગુણવા પડે? 21. તો 20 ગુણ્યા 21 કેટલા થશે? 420. 20 ગુણ્યા 21 કેટલા થશે? 420. તો 20 ગુણ્યા 20 એ 20 વખત 21 લખોટી લાવ્યો તો 20 વખત એને 20 રૂપિયા આપ્યા. તો કેટલા રૂપિયા આપ્યા? 400 રૂપિયા ચૂકવ્યા. 21 વખત 20 લખોટી વેચી તો એને 21 વખત 21 રૂપિયા મળ્યા. તો 21 ગુણ્યા 21 કેટલા થશે? 420. સોરી, 21 ગુણ્યા 21 કેટલા થશે? 441. તો હવે લખોટી કેટલી લાવ્યો? 420. વેચી કેટલી? 420. હવે 420 લખોટી વેચતા એને રૂપિયા કેટલા મળ્યા? 441. એની ખરીદ કિંમત, મૂળ કિંમત કેટલી હતી? 400. તો નફો કેટલા રૂપિયા થયો? 41. આ નફો એને કેટલા થાય છે? 400. તો 441. તો 100 એ કેટલા? દાખલો પૂરો. 441. તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 41 છેદમાં 400. શૂન્ય શૂન્ય ગયા. 41 ના છેદમાં 4 એટલે 40 ને 4 વડે ભાગો તો 10. 1 ને 4 વડે ભાગો એટલે 0.25. એટલે નફો થાય 10.25% નફો. આ તમને સમજાવવા માટે આ બધું લખેલું હોય. તમને વિશેષ રીતે આમ ડીપમાં સમજાય એટલે કોન્સેપ્ટ સમજાવ્યો. બાકી પરીક્ષામાં કે આપણે આ બધું લખવાની જરૂર નથી. સપોઝ આપણે સીધો દાખલો પૂછાય, ફોર એક્ઝામ્પલ કે 5 રૂપિયામાં 6 લીંબુ લાવીને 6 રૂપિયામાં 5 લીંબુ વેચતા કેટલા ટકા નફો કે ખોટ જાય? તો સ્વાભાવિક છે આને આપણે 30 ક્વોન્ટિટી હરકી કરી તો આને 5 વડે ગુણવા પડે, આને 6 વડે ગુણવા પડે. તો 6 પંચા 30. આને 6 વડે 6 પંચા 30. આને 5 વડે ગુણ્યા એટલે 25. આને 6 વડે ગુણવા પડે એટલે 36. 30 લાવ્યા કેટલામાં? 25 માં. વેચી કેટલામાં? 36. તો તમારો નફો કેટલો થયો? 11 રૂપિયા. 11 રૂપિયા કેટલા થયા? 25. 25 11 તો 100 એ કેટલા? 25 11 તો 100 એ કેટલા? 44% જવાબ ડાયરેક્ટ આવી જાય. તો પહેલા કોન્સેપ્ટ આખો સમજ્યા પછી હવે આપણે સિમિલર, ક્યારેક ક્વોન્ટિટી અલગ અલગ હોય એ પ્રમાણે આપણે 1-2 દાખલા આગળ જોઈએ. આપણે લીંબુ અને લખોટી વાળો દાખલો જોયા પછી ઘણી વખત એવું પૂછે કેટલા લીંબુ વેચવા પડે. કોન્સેપ્ટ એનો એ જ છે કે એક વેપારી રૂપિયા 2 માં 3 લીંબુ ખરીદે છે અને રૂપિયા 1 માં 1 લીંબુ વેચે છે.
તો ₹30 નફો કમાવા માટે કેટલા લીંબુ વેચવા પડે? તો એ જ સિમિલર સ્ટોરી, ખરીદી વેચાણ. ખરીદી કરે ત્યારે કેટલા રૂપિયા? તો કે 2. નંગ કેટલા? તો કે 3. વેચાણ કરે ત્યારે કેટલા રૂપિયા? 1. નંગ કેટલા? 1. તો આપણે શું શીખ્યા છીએ કે નંગ સરખા કરવાના. તો અહીંયા 3 છે, અહીંયા 1 છે. આપણે ઉપરના આગળના બે દાખલામાં 10 ને 11, 11 ને 10, 20 ને 21, 21 ને 20 વડે ગુણ્યા હતા. પરંતુ અહીંયા જુઓ, આ 3 અને અહીંયા 1 છે, એટલે સ્વાભાવિક છે કે આને 3 વડે ગુણી દો તો નંગ સરખા થઈ ગયા. તો અહીંયા કોઈને આપણે ગુણવાની જરૂર નથી. અથવા તમે એવું કહો ના ના મારે ગુણવા છે તો 1 વડે ગુણો, બરાબર. ઘણા માનતા રાખી હોય કે હું તો ગુણીશ જ તે, તો ગુણવાની છૂટ છે. તો આને 3 વડે ગુણો અને 1 વડે ગુણો. તો આને નંગને 3 એકા 3 કેટલા થશે? 3. 2 એકા 2 2, 3 એકા 3 3, 3 એકા 3 3. તો આ નંગ, આ રૂપિયા, 3 લીંબુ લાવ્યો કેટલામાં? 2 રૂપિયામાં. 3 લીંબુ વેચ્યા કેટલામાં? 3 રૂપિયામાં. તો મિત્રો નફો કેટલા રૂપિયા થયો? 1 રૂપિયો થયો. કેટલાય થયો? તો કે 2 થયો. પણ અહીંયા આપણને લીંબુની સંખ્યા પૂછી છે. તો 1 રૂપિયો નફો એ કેટલા લીંબુ વેચે તો થાય? 3. તો એ નફો કેટલો કમાવાનો છે? 30 રૂપિયા. તો 1 રૂપિયો, રૂપિયા 1 નફો કમાવવા કેટલા લીંબુ વેચ્યા? 3. કેટલા વેચ્યા? 3. તો રૂપિયા 30 નફો કમાવા માટે કેટલા લીંબુ વેચવા પડે? સીધું 30 ગુણ્યા 30. કેટલા લીંબુ વેચવા પડે? 90 લીંબુ વેચવા પડે. ખ્યાલ આવ્યો? આ વસ્તુ આગળ જે શીખ્યા એ જ છે. અહીંયા ખાલી એ ધ્યાન રાખવાનું છે કેટલા રૂપિયા કમાવાના? 1 રૂપિયો. કેટલા લીંબુએ? 3 લીંબુએ. તો 3 લીંબુએ 1 રૂપિયા નફો થાય તો 30 રૂપિયા નફો કમાવા માટે કેટલા લીંબુ વેચવા પડે? હવે એક આ પૂછાઈ ગયેલો દાખલો છે જે આપણે આગળ શીખી ગયા એની એ સ્ટોરી છે કે એક દુકાનદાર એક રમકડું ₹1200 માં વેચતા 10% ખોટ જાય છે. તો મિત્રો એની 10% જે ખોટ છે એ કેમાં છે? 1200 રૂપિયામાં સમાયેલી છે. હવે જો એ આ રમકડું 1600 માં વેચે તો કેટલા ટકા નફો થાય? તો એનો નફો ક્યાં સમાયેલો છે? 1600 માં. તો તમારી પાસે બે વેચાણ કિંમત છે. એક વેચાણ કિંમત છે 1200 રૂપિયા, બીજી વેચાણ કિંમત છે 1600 રૂપિયા. આ 1200 રૂપિયામાં વેચે છે ત્યારે એને કેટલા ટકા ખોટ જાય છે? 10% ખોટ જાય. તો આ રકમ કેટલા ટકા હોય? 90% હોય. કેટલી હોય? 90%. તો સિમ્પલ છે કે 1600 રૂપિયા છે કેટલા ટકા છે આપણે ગોતી લઈએ તો આપણે જવાબ મળી જાય. હવે મૂળ કિંમત હંમેશા કેટલી હોય છે? 100%. મૂળ કિંમત હંમેશા હોય છે 100%. તો સિમ્પલ કે 90% એ 1200, અથવા તમે એવું ગણો કે 1200 એ કેટલા ટકા છે? 90%. તો 1600 એ કેટલા ટકા? તો 1600 ગુણ્યા 90 છેદમાં 1200. છેદ ઉડાડજો. 0 0 ગયા, 4 તેરી 12, ચોકે ચોકે 16, 3 તેરી તો 30 તેરી 90. તો કેટલા આવ્યા? 4 ગુણ્યા 30 એટલે કેટલા થયા? 120%. તો 1200 રૂપિયા કેટલા ટકા રકમ છે? 90%. તો 1600 રૂપિયા કેટલા ટકા રકમ થાય? 120%. મિત્રો આ નફાની ટકાવારી નથી, અહીંયા ભૂલ ન થવી જોઈએ. 120% વેચાણ કિંમત છે. વેચાણ કિંમત 120%, મૂળ કિંમત 100%. તો નફાની ટકાવારી કેટલી થાય? તો કે વેચાણ કિંમતની ટકાવારીમાંથી મૂળ કિંમત બાદ કરો એટલે નફો કેટલા ટકા થશે? 20% થશે. બાય મિસ્ટેક ઓપ્શનમાં 120% હોય તો એ ભૂલ ન થવી જોઈએ, કારણ 120% છે શું છે? વેચાણ કિંમત, નહીં કે નફાની ટકાવારી. નફાની ટકાવારી એમાંથી મૂળ કિંમત બાદ કરો તો અને તો જ મળે. એનો મતલબ કે નફો બરાબર 120% માઇનસ 100%. કેટલા થશે? 20%. આગળનો પ્રકાર આપણે હવે જોઈએ તો હવે આપણે બીજો એક અગત્યનો પ્રકાર જોઈએ. તો ગુજરાત સરકારની ક્લાસ 3 લેવલની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે કે 6 પેનની મૂળ કિંમત 8 પેનની વેચાણ કિંમત જેટલી હોય તો નફો કે ખોટની ટકાવારી શોધો. આ પ્રકારમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વેચાણના નંગ ને મૂળ કિંમતના નંગ ને વિવિધ પ્રકારના સૂત્રો ગોખતા હોય છે. તમારે સૂત્ર ગોખવાની જરૂર પડશે નહીં.
સૌથી પહેલા જે રકમમાં આપ્યું છે એ જો 6 પેનની મૂળ કિંમત, તો 6 પેનની મૂળ કિંમત, હું પેન લેવા ગઈ, આપણે 6 મૂળ કિંમત એવું હું ડાયરેક્ટ લખું છું ઇઝ ઇક્વલ ટુ વેચાણ કિંમત જેટલી એટલે કે ઇઝ ઇક્વલ ટુ 8 પેન ગઈ ઘરે, શું આવ્યું? વેચાણ કિંમત. તો આ જે વસ્તુ છે સીધું લખી નાખવાનું, 6 મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ 8 વેચાણ કિંમત. હવે તમારે શું કરવાનું છે? 6 ના 6 લખી નાખો, 8 ના 8 લખી નાખો. હવે તમારે મૂળ કિંમત અને વેચાણ કિંમત બંનેને અરસપરસ બદલી નાખવાના. અરસપરસ બદલો એટલે દાખલો પૂરો. આ જે વેચાણ કિંમત છે એ તમારે અહીંયા લઈ લેવાની, અને આ જે મૂળ કિંમત છે એ તમારે અહીંયા લઈ લેવાની. દાખલો પૂરો થઈ ગયો. જો 6 શું આવ્યો? વેચાણ કિંમત. 8 શું આવ્યું? મૂળ કિંમત. ફોર એક્ઝામ્પલ, હવે હું તમને એમ વાત કરું કે અહીંયા શું છે? પેન. આ બધું 6 પેન રંગ બંગ એમાં આપણે કઈ પડવાનું નથી. આપણે એવું વિચારવાનું કે હું પેન લાવ્યો તો કેટલામાં? તો કે 8 રૂપિયામાં. આ પેન મેં વેચી કેટલામાં? તો કે 6 રૂપિયામાં. કેટલામાં વેચી? 6 રૂપિયામાં. તો નફો થાય કે ખોટ? શું થાય? ખોટ જાય. શું થાય? ખોટ જાય. કેટલા રૂપિયા ખોટ ગઈ? 2 રૂપિયા. કેટલાએ ગઈ? તો કે 8. કારણ કે નફો કે ખોટ હંમેશા ક્યાં ગણવાની? મૂળ કિંમત ઉપર. તો 2 રૂપિયા ખોટ કેટલાએ? તો કે 8. તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 2 છેદમાં 8 કેટલા આવશે? 25%. કેટલા થશે? 25%. શું થશે? ખોટ જશે. શું થશે? ખોટ જશે. પણ આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે નફો કે ખોટની ગણતરી હંમેશા મૂળ કિંમત ઉપર થાય. આ દાખલામાં સ્લાઇડ ડિફરન્સ, અહીંયા મૂળ કિંમત છે ત્યાં વેચાણ કિંમત, અહીંયા વેચાણ કિંમત છે ત્યાં મૂળ કિંમત. આ જ પ્રમાણે ગણવાનો. 6 પેનની વેચાણ કિંમત, પેન ગઈ ઘરે, 6 વેકી ઇઝ ઇક્વલ ટુ 8 પેનની મૂળ કિંમત એટલે કે 8 મૂકી. હવે તમારે 6 ની જગ્યાએ 6 લખો, 8 ની જગ્યાએ 8 લખો, મૂકી તમે ટ્રાન્સફર કરીને અહીં લઈ આવો. વેચાણ અહીંથી મૂકીને અહીંયા મોકલી દો. તો આ પેન તમે લાવ્યા કેટલામાં? તો કે 6 રૂપિયામાં. વેચી કેટલામાં? તો કે 8 રૂપિયામાં. તો નફો થાય ખોટ જાય? તો સ્વાભાવિક છે 2 રૂપિયા નફો થાય. આ નફો અહીંયા જો 2 રૂપિયા ખોટ 8 જતી હતી, અહીંયા 2 રૂપિયા નફો ક્યાં થશે? 6 થશે. દાખલો પૂરો. 6 એ 2 તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 2 છેદમાં 6 કેટલા આવ્યા? 3. 100 ભાગ્યા 3 33.33% નફો થાય. આ વસ્તુ મહત્વની છે. બાકી કોઈ સૂત્ર ગોખવાની જરૂર નથી. આની સાથે તમે આવા દાખલા 3-4 સાથે બનાવીને પણ ગણી શકો. બરાબર? હજી આપણે 2 ઉદાહરણ આગળ જોઈએ. આ જ પ્રકારે ગણવાના છે. વિશેષ એમાં કંઈ છે નહીં. મિત્રો, આગળના દાખલામાં 15, 12, અહીંયા 15 અને 12 છે, ત્યાં 6 અને 8 હતા. બાકી સેમ કોન્સેપ્ટ છે. આપણે રિવિઝન થાય તમને સ્પષ્ટ સમજાય એના માટે આપણે બીજા 2 ઉદાહરણ જોઈએ. તો 15 ખુરશીની વેચાણ કિંમત એટલે કે 15 વેકી ઇઝ ઇક્વલ ટુ 12 ખુરશીની મૂળ કિંમત એટલે કે 12 મૂળ કિંમત. આપણે શું કર્યું હતું? 15 ના 15 લખી નાખો ડાયરેક્ટ, 12 ના 12 લખી નાખો. આ મૂકી છે અહીંયા લઈ લો મૂળ કિંમત, આ વેકી છે અહીંયા લઈ લો વેચાણ કિંમત. હવે તમે વસ્તુ લાવ્યા કેટલામાં? 15 રૂપિયામાં. વેચી કેટલામાં? 12 રૂપિયામાં. તો નફો થાય ખોટ જાય? સ્વાભાવિક છે, વેચાણ કિંમત ઓછી છે એટલે 3 રૂપિયા ખોટ જાય. આ 3 રૂપિયા ખોટ ક્યાં જાય? તો કે મૂળ કિંમતે જાય. તો 15 એ 3 તો 100 એ કેટલા? 15 એ 3 તો 100 એ કેટલા? 100 ગુણ્યા 3 છેદમાં 15. 5. 100 ભાગ્યા 5 કેટલા થશે? 20% ખોટ જશે. ખ્યાલ આવ્યો? આ જેવો દાખલો છે એ જ રીતે છે. તમારે કોન્સેપ્ટ ખાલી એટલો યાદ રાખવાનો, મૂકી ક્યાં આવે છે ને વેકી કેટલી થાય. એ જ પ્રમાણે આગળ જોઈએ તો 15 વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 12 મૂળ કિંમત. 15 ના 15, 12 ના 12 મૂકી અહીંયા લઈ લો. સોરી અહીંયા વેચાણ કિંમત નહીં હોય, અહીંયા મૂળ કિંમત છે અને અહીંયા વેચાણ કિંમત છે. અહીંયા વેચાણ કિંમત છે.
ઓકે, હવે આપણે જોઈએ તો 15 ખુરશીની મૂળ કિંમત એ 12 ખુરશીની વેચાણ કિંમત જેટલી હોય તો નફો કે ખોટ? તો મિત્રો અહીંયા 15 મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ 12 વેચાણ કિંમત. ખ્યાલ આવ્યો? હવે 15 ના 15, 12 ના 12, આ વેચાણ કિંમત અહીંયા લઈ લો અને આ મૂળ કિંમત અહીંયા લઈ લો. હવે તમે ખુરશી લાવ્યા હતા કેટલામાં? 12 રૂપિયામાં. વેચી ત્યારે તમને કેટલા મળ્યા? 15 રૂપિયા. તો નફો થાય ખોટ જાય? સ્વાભાવિક છે, 3 રૂપિયા નફો થાય. હવે આ નફો કેટલા છે? તો 12 રૂપિયા. શું કામ? કે મૂળ કિંમત 12 છે. તો 3 રૂપિયા નફો પણ કેટલા છે? 12. તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 3/12. 3 ભાગ્યા 3 ગુણ્યા 4 એટલે કે 12. 100 ભાગ્યા 4 એટલે કેટલા ટકા નફો આવશે? 25% નફો આવશે. કેટલા ટકા આવશે? 25% નફો. તો આ બહુ સિમ્પલ અને સરળ ટોપિક છે. થોડુંક 1-2 દાખલા તમારી જાતે બનાવજો. હવે મેં આગળના જે આપણે 2 દાખલા ગણ્યા ત્યારે તણખો લખ્યું હતું પણ એ ત્યારે તમને કહેવાનું રહી ગયું. તો હવે આપણે એ વાત કરીએ કે તણખા વિશે ચર્ચા કરીએ. તો આ 2 સરસ મજાના દાખલા છે. 2 પરીક્ષામાં પૂછાય છે. નંબર 1, x y z ની 0 ઘાત બરાબર શું? બીજો દાખલો છે x y z કૌંસની 0 ઘાત બરાબર શું? તો મિત્રો કોઈ પણની 0 ઘાત એની કિંમત હંમેશા 1 થાય. એ જે તે સમયે આપણે જે ચેપ્ટરમાં એ આવશે ત્યારે શીખશું. પણ આવા નાના નાના ટોપિક અત્યારથી તમને ખ્યાલ આવે તો x y z અહીંયા આખી કૌંસની 0 ઘાત છે. તો કોઈ પણની 0 ઘાત હોય એની કિંમત હંમેશા 1 થાય. શું થાય? 1 થાય. હવે આ તમને આવડતું ને ત્યારે ભૂલ આવા દાખલામાં થાય. તો અહીંયા કેવો ખરેખર ગુણધર્મ છે? તો કે x ગુણ્યા y ગુણ્યા z ની 0 ઘાત. તો z ની 0 ઘાત અહીંયા x y z આખા કૌંસની 0 ઘાત એટલે 1 થયો. તો અહીંયા z ની 0 ઘાત એટલે શું થશે? 1. x ગુણ્યા y ગુણ્યા 1 બરાબર શું આવશે? x y. શું આવશે? x y. એટલે આવા સિમ્પલ અને સરળ દાખલા હોય ત્યારે મેક્સિમમ વિદ્યાર્થીઓ ભૂલ ખાતા હોય. જ્યારે જ્યારે આવો દાખલો પરીક્ષામાં પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ આમાં કાંઈ 0 ટીક કરતા હોય છે ને કાંઈ 1 ટીક કરતા હોય છે. એટલે સરળ અને નાનો દાખલો હોય અને તમને અચાનક જવાબ મળે કે આલે તો હેલો છે, ત્યારે તમે આમ ટીક કરવા જાઓ ને, આમ ટીક કરવા એટલે પેન ઊંચી લઈ લેવાય. તમારી જાતને પૂછવાનું કે મારું ગણિત ખરેખર સારું છે? ખરેખર આ જે જવાબ આવ્યો સાચો હોઈ શકે? એવું મનોમંથન કર્યા પછી ટીક કરવો. નહીતર આવા દાખલા નજરે જોયું છે કે વિદ્યાર્થીઓ ઇજ્જતથી ખોટા લખીને આવતા હોય છે. આ જ આવે ઘરે પહોંચે ત્યારે ખબર પડે કે આ દાખલો સરળ દાખલો હું ખોટો લખીને આવ્યો છું. હવે આપણે નેક્સ્ટ ટાઈપ ઉપર જઈએ. આ નવા પ્રકારના દાખલામાં આ દાખલો જ્યારે હું પહેલી વખત શીખેલો ત્યારે મને એટલો બધો હાર્ડ લાગેલો. ત્યારે એવું થયેલું કે યાર આટલું બધું યાદ રાખવામાં કેમ નહીં મેળાવે એમ. પછી મેં પોતા એમાં વ્યક્તિગત દાખલામાં રસ લીધો, ઊંડો ગયો, તો સરવાળે એવી ખબર પડી કે આ દાખલામાં કાંઈ છે જ નહીં. આ દાખલો છે કેવો કે તમે માનો કે 600 રૂપિયા લઈને દુકાનદાર પાસે જાઓ છો અને દર મહિને તમારું ફિક્સ જ હોય કે 600 રૂપિયા લઈને જાઓ એટલે તમને 25 કિલો ઘઉં આપી દેતો હોય. ઉદાહરણ તરીકે 25 કિલો. હવે તમે બીજા મહિને જાઓ છો ત્યારે તમને એમ કહેશે કે ભાઈ આલ્યો એટલા પૈસા પાછા આવ્યા. તો તેમ કે કેમ ભાઈ પૈસા પાછા આપ્યા? તો કે ભાઈ ભાવ ઘટી ગયો. તેમ કે હવે પૈસા નહીં જોતા, તો જે પૈસા નથી ને એના ઘઉં આપી દે એમ. એટલે તમને કેટલા કિલો ઘઉં વધારે આપે છે? 5 કિલો ઘઉં વધારે આપે છે. તો તમારે ઘઉંનો જૂનો અને નવો ભાવ શોધવાનો છે. એટલે ઓરિજિનલ રેટ અને નવો ભાવ શોધવાનો છે. તો આ પ્રકારના દાખલામાં મિત્રો કોઈ પણ પ્રકારનો એક્સ કે એવું કઈ ધારવાનું જ નહીં. બહુ સરળ ને સિમ્પલ રીત છે કે તમે રૂપિયા કેટલા છે? 700. ભાવ વધ્યો કે ઘટ્યો કેટલો છે? 20%. તમારે નવો ભાવ શોધવા માટે ડઝન્ટ મેટર, ભાવ વધ્યો હોય તો ભલે, ઘટ્યો હોય તો ભલે, નવો ભાવ ડાયરેક્ટ તમને મળી જશે. જૂના ભાવ માટે તમારે ભાવનો ઘટાડો છે કે ભાવનો વધારો છે તે જોવું પડશે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? તો કે રૂપિયા કેટલા? તો કે 700.
ટકા કેટલા છે વધઘટ? તો કે 20%. તો તમારે 600 ના 20% ગોતવાના. 600 ના 20% એટલે 600 ગુણ્યા 20 છેદમાં 100. આ તો સિમ્પલ આપણે ટકાવારી ગોતતા આવડે, બરોબર? કેટલા થશે? 120 રૂપિયા આવશે. આ 120 રૂપિયા આવ્યા. આ 120 રૂપિયાને કારણે જ તમને 5 કિલો ઘઉં વધારે મળે છે. તો તમારે ડાયરેક્ટ 120 ના છેદમાં 5 મૂકવાના. 120 ને ક્વોન્ટિટી વડે ભાગી નાખો તો કેટલા આવશે? 24 રૂપિયા. આ પહેલા સ્ટેપમાં જે મિત્રો આવ્યો એ નવો ભાવ આવ્યો. શું આવ્યો? નવો ભાવ. પરીક્ષામાં તમને બે રેટ નહીં પૂછે, એક જ રેટ પૂછશે કે નવો ભાવ કે જૂનો ભાવ. જો નવો ભાવ પૂછે તમારો દાખલો પૂરો, પણ જૂનો ભાવ પૂછે તો તમારે થોડુંક આગળ ગણવાનું. આપણે શરૂઆતમાં જોયું તેમ કે 20% ભાવ ઘટે, મૂળ ભાવ કેટલો હોય? 100%. 20% ભાવ ઘટે તો 80% થાય, 20% વધે તો 120% થાય. તો આ નવો ભાવ છે એ કેવો છે? તો કે 20% ઘટેલો. તો 20% ઘટેલો હોય ભાવ કેટલા ટકા થાય? તો કે 80%. 80% એ કેટલા રૂપિયા છે? તો કે 24 રૂપિયા. તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 24 છેદમાં 80. છેદ ઉડાડો તો શૂન્ય અહીંયા ઉડાડો. 8 તેરી 24. કેટલા રૂપિયા આવ્યા? 30 રૂપિયા. આ મિત્રો જૂનો ભાવ છે. ખ્યાલ આવ્યો? તો શું કરવાનું? સૌથી પહેલા 600 રૂપિયાના ટકા વધ્યા હોય તો ભલે, ઘટ્યા હોય તો એ ટકા ગોતી લો. કેટલા રૂપિયા આવ્યા? 120. એને ક્વોન્ટિટી ભાગી નાખો. કેટલા રૂપિયા આવ્યા? 24 રૂપિયા. એ નવો ભાવ. હવે તમારે જૂનો ભાવ ગોતવાનો હોય તો એ વધેલો છે ઘટેલો? તો કે ઘટેલો છે. કેટલા ટકા? તો કે 20%. તો ઘટેલો ભાવ કેટલો છે? તો કે 80%. 80%માં નવો ભાવ કેટલો છે? તો 24 રૂપિયા. તો 100% એ કેટલા? આનાથી ઓપોઝિટ દાખલો કે એ ઘઉંની કિંમતમાં 20%નો વધારો થતા એક વ્યક્તિને રૂપિયા 600માં 5 કિલો ઘઉં ઓછા મળે છે. તો ઘઉંનો નવો અને જૂનો ભાવ શોધો. સિમ્પલ. કેટલા રૂપિયા? તો કે 600 ના કેટલા ટકા ગોતવાના? તો કે 20%. કેટલા થયા? તો કે 120 થયા. આ 120માં ઘઉં કેટલા ઓછા મળ્યા? તો કે 5 કિલો. તો 1 કિલો ઘઉંનો ભાવ કેટલો થયો? તો કે 120 ભાગ્યા 5, 24 રૂપિયા. અહીંયા નવો ભાવ કેટલો આવ્યો? 24 રૂપિયા. તમને જૂનો ભાવ પૂછે તો આપણે વાત કરી હતી એમ કે 20% ભાવમાં વધારો થયો હોય તો 20% એટલે કે 100 + 20 એટલે 120% થાય. 20% ભાવ ઘટ્યો હોય તો 100 - 20 એટલે કે 80% થાય. અહીંયા ભાવ કેવો છે? 20%નો વધારો છે. 20% વધ્યો એટલે આપણો જે નવો ભાવ છે કેટલા ટકા છે? તો કે 120%. 120% એ કેટલા? તો કે 24 રૂપિયા. તો 100% એ મૂળ ભાવ હંમેશા કેટલો હોય? 100. તો 100% એ કેટલા? તો કે 100 ગુણ્યા 24 છેદમાં 120. છેદ ઉડાડો, શૂન્ય અહીંયા ઉડાડો. 12 દુ 24. તો જૂનો ભાવ કેટલા રૂપિયા આવ્યો? 20 રૂપિયા આવ્યો. એટલે કે જૂના ભાવમાં પેલા 20 રૂપિયા ભાવ હતો, હવે 24 રૂપિયા ભાવ થયો. એના કારણે વ્યક્તિને 5 કિલો ઘઉં ઓછા મળે છે. તો બહુ સરળ અને સિમ્પલ પ્રકાર છે, બરોબર? ખ્યાલ આવી ગયો છે તમને? હજી આપણે એવું લાગે તો એકાદ બે દાખલા આગળ જોઈએ. મિત્રો એ બે દાખલા જેવા બીજા નવા બે દાખલા જોઈએ. આ દાખલો જીપીએસસી ક્લાસ 1-2 ની 2014ની પ્રિલિમ પરીક્ષામાં પૂછાણો હતો. નોટબુકના ભાવમાં 20%નો ઘટાડો થતા રૂપિયા 100માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો નોટબુકનો નવો અને જૂનો ભાવ શોધો. તો આપણે ત્યાં 600 રૂપિયા હતા, અહીંયા કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. તો ડાયરેક્ટ 100 ના કેટલા ટકા ગોતવાના? 20%. તો 100 ના 20% કેટલા થાય મિત્રો? 20 રૂપિયા. આ 20 રૂપિયામાં 2 નોટબુક વધુ ખરીદી શકાય. તો સ્વાભાવિક છે કે એક નોટબુકની કિંમત કેટલી થઈ? તો કે 20 ભાગ્યા 2 એટલે કેટલા રૂપિયા આવ્યા? 10 રૂપિયા. આ નોટબુકનો કેવો ભાવ છે? નવો ભાવ છે. હવે આપણે જૂનો ભાવ શોધવો હોય તો અહીંયા જોવાનું વધારો છે ઘટાડો? તો કે ઘટાડો છે. તો આ જે નવો ભાવ છે એ કેવો છે? 20% ઘટેલો. 20% ઘટેલો એનો મતલબ કે ભાવ કેટલા ટકા થયો? 80%. 80% એ કેટલા રૂપિયા? તો કે 10 રૂપિયા. તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 10 છેદમાં 80. શૂન્ય કયું? 100 ભાગ્યા 8. એટલે તમે 100 ને 8 વડે ભાગો
તો 12 × 8 = 96 ને 12.5 12.5 રૂપિયા એ કેવો થશે? જૂનો ભાવ થશે. હવે આ દાખલો હું તમને સમજાવું છું ત્યાંથી તમારી રીતે થોડીક ટ્રાય કરો. સૌથી પહેલા એવું વિચારો કે કેટલાના કેટલા ટકા ગોતવાના? તો કે 1220% ગોતવાના. 1220% મગજમાં વિચારો કેટલા થાય છે? તો કે 1220%, 1200 × 20 / 100 કેટલા આવશે? 240 રૂપિયા. આ 240 રૂપિયામાં કેટલી તુવેર દાળ? તો કે 2 કિલો. તો 240 ભાગ્યા 2 એટલે આપણે 1 કિલોગ્રામ તુવેર દાળનો ભાવ 120 રૂપિયા મળ્યો, જે કેવો ભાવ છે? નવો ભાવ. તો 240 ભાગ્યા 2 બરાબર 120 રૂપિયા. એ ભાવ કેવો છે? નવો ભાવ. હવે 240 ભાગ્યા 2 120, આ ભાવ નવો. હવે જોવાનું વધેલો છે ઘટેલો? તો કે 20% વધેલો છે. તો સ્વાભાવિક છે કે આ કેટલા ટકા ભાવ હોય? 120%. તો જૂનો ભાવ કેટલો હોય? 100%. એ તો હંમેશા 100% રહેવાનો. તો 120% એ કેટલા રૂપિયા? તો કે 120. તો 100% એ કેટલા રૂપિયા? તો કે 100 × 120 છેદમાં 120. 120 ગયા, કેટલા વધ્યા? 100 રૂપિયા. આ કેવો થયો? જૂનો ભાવ. જૂનો ભાવ. બરાબર. આમાં મોટા ભાગે હું ઇંગ્લિશ શબ્દ ટાળું છું, કારણ કે આ જે મેથેમેટિક્સ ગણિત જે વસ્તુ છે એ ક્લાસ 3 લેવલની પરીક્ષામાં ખૂબ જ પૂછાતું હોય છે, અને એ લોકોને ઇંગ્લિશમાં થોડુંક સમજવામાં કેવડાવતું હોય છે. અને સ્વાભાવિક છે કે જેને ઇંગ્લિશ આવડતું હોય એને પાછું ગુજરાતી તો આવડતું જ હશે, કારણ કે આપણે બધા આફ્ટર ઓલ ગુજરાતી જ છીએ. એટલે ગુજરાતીમાં વધારે બોલવાનું અને લખવાનું મુખ્ય કારણ એ છે કે એક બહોળા વર્ગને અમારો જે પ્રયાસ છે એ ઉપયોગી થઈ શકે. હવે આપણે નફાખોટ બાબતમાં આગળ વધીએ. આ દાખલો બિન સચિવાલયની પરીક્ષામાં પૂછાયેલો, આમ જંબળ માહિતી છે. દાખલામાં કાંઈ છે નહીં, બેઝિક કોન્સેપ્ટ તમે સમજો તો એકદમ સરળ છે. રમકડાની મૂળ કિંમત હંમેશા કેટલી હોય? 100%. કેટલી હોય? 100%. આ રમકડાને 20% નફાથી વેચવામાં આવે છે, એટલે 20% નફો એટલે વેચાણ કિંમત કેટલી હોય? 120% વેચાણ કિંમત હોય. રૂપિયા ગમે એટલા હોય પણ ટકાવારી કેટલી હોય? 120%. 10% ઓછી કિંમતે ખરીદે, 10% ઓછી કિંમતે ખરીદે તો કેટલામાં ખરીદે? તો કે 90%માં. અને જો વેચાણ કિંમતમાં 630 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે છતાં પણ જો તેને 25% નફો થતો હોય, 10% નફો થતો હોય, 10% નફો, પણ કોના 10%? 90ના 10%. 90ના 10% કેટલા થાય? તો કે 90 × 10 / 100 કેટલા થયા? 9. તો વેચાણ કિંમત કેટલી બનશે? 99% બનશે. પહેલા વેચાણ કિંમત કેટલા ટકા હતી? 120%. હવે કેટલા ટકા થઈ? 99%. તો વેચાણ કિંમતમાં ઘટાડો કેટલો થયો? તો કે 630 રૂપિયાનો ઘટાડો. અને ટકાવારીની દ્રષ્ટિએ ઘટાડો કેટલો થયો? તો કે 21%. તો આ બંને વસ્તુ એક થઈ. હું એમ કહું કે વેચાણ કિંમતમાં 21%નો ઘટાડો થયો, અને હું એમ કહું કે વેચાણ કિંમતમાં 630 રૂપિયાનો ઘટાડો થયો. તો આ બંને વસ્તુ જે એક થતી હોય તો સ્ટોરી ઇઝ ઓવર. 21% એ 630, તો 100% એ કેટલા? તો કે 100 × 630 છેદમાં 21. 21 તેરી 63. તો આ રમકડાની મૂળ કિંમત કેટલી થશે? 3000 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 3000 રૂપિયા થશે. એક વેપારી શર્ટ 10% નફાથી વેચે છે, 10% નફાથી વેચે છે, તો શર્ટની મૂળ કિંમત કેટલી હોય? 100%. 10% નફાથી વેચે એટલે વેચાણ કિંમત કેટલી હોય? 110%. 5% ઓછી કિંમતે ખરીદે એટલે હવે વેચાણ ખરીદ કિંમત કેટલી થઈ? 95%. વેચાણ કિંમતમાં 600 રૂપિયાનો વધારો અને એને 25% નફો, તો 95ના 25%. 95ના 25% કેટલા થશે? તો કે 95 × 25 છેદમાં 100 એટલે કે 23.75. તો 95 + 23.75 એટલે આ કેટલા થયા? 118.75% થયા. મિત્રો, તો વેચાણ કિંમત પહેલા કેટલી હતી? 110%. હવે કેટલી થઈ? 118.75%. શેના કારણે? તો કે 56 રૂપિયા વધારો થયો. તો 56 રૂપિયા વધારો થયો
એના કારણે વેચાણ કિંમતમાં વધારો કેટલો થયો તો કે 8.75%. તો 8.75% એ કેટલા 56. તો 100% એ કેટલા તો કે 100 ગુણ્યા 56 છેદમાં 875. આપ દશાંશ વાળા 200 હું ઉપર લઈ લો મિત્રો, છેદ ઉડાડો એટલે જવાબ તમને મળશે 640 રૂપિયા. કેટલો જવાબ આવશે 640 રૂપિયા. આ દાખલો તમે ઓપ્શનના આધારે પણ સરળતાથી ગણી શકો. તો આ નફા ખોટનો બિન સચિવાલયમાં પૂછાયેલો દાખલો થોડોક ટફ નહીં, પણ જો એકવાર સમજાઈ જાય તો દાખલો એકદમ સરળ છે, સમજવો સહેલો છે. મિત્રો આ બંને દાખલા નફો ખોટમાં વિદ્યાર્થીઓના માઇન્ડમાં એક એવું બંધાઈ ગયું છે કે 20% નફો થાય 20% ખોટ જાય એટલે 4% ખોટ આવે, વિચ ઇઝ રોંગ. તમારે દાખલાને સમજવો પડશે. જો અહીંયા આ શું છે ખરીદ કિંમત છે, અહીંયા જો આ શું છે વેચાણ કિંમત છે, તો બંનેમાં જવાબ ફરી જશે. હવે માની લો કે ખેડૂત 2 બળદ લઈને આવ્યો, 2 બળદ, એક બળદ ઈ 1200 રૂપિયામાં લાવે છે, આ બીજો બળદ પણ 1200 રૂપિયામાં લાવે છે. તો આ કેટલા ટકા કિંમત હોય તો કે 100%. એક બળદમાં એને 20% નફો થાય છે, 20% નફો, પણ કોના 1200 ના, તો કે 1200 ના 20% એટલે કેટલા થશે 240. કેટલા થશે 240. આ 240 રૂપિયાનો નફો થયો. આ 1200 ના 20% ખોટ જાય છે, આ બીજા બળદમાં 20% ખોટ જાય, તો 1200 ના કેટલા ટકા ખોટ જાય તો કે 20%. તો કેટલા રૂપિયા ખોટ જાય છે 240 રૂપિયા ખોટ જાય છે. તો મિત્રો આ જે ખેડૂત છે એ 1200 અને 1200 રૂપિયા એટલે એ ટોટલ લાવે છે કેટલામાં બંને બળદ તો કે 2400 રૂપિયામાં. એક બળદમાં 240 રૂપિયા વધારે મળે છે અને એક બળદમાં 240 રૂપિયા ઓછા મળે છે. તો આ બળદમાં કેટલા મળશે 1440. આ બળદમાં કેટલા મળશે તો કે 960. કેટલા મળશે 960. હું આમાં 960 ઉમેરી દઉં તો શું મળે 9 4 13 14 2 2400 રૂપિયાને જે એનું રોકાણ હતું 2400 રૂપિયા એને રોકાણ મળી ગયું, તો એને નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. જો ખરીદ કિંમત સરખી હોય તો, પણ જ્યારે વેચાણ કિંમત સરખી હોય ત્યારે સીન કેવો ઊભો થાય. તો 2 બળદ, એક બળદની વેચાણ કિંમત કેટલી છે તો કે 1200 રૂપિયા, બીજા બળદની વેચાણ કિંમત તો કે 1200 રૂપિયા. આ બળદમાં એને 20% નફો થાય છે. 20% નફો થતો હોય મિત્રો ત્યારે આ 1200 રૂપિયા એના માટે કેટલા ટકા રકમ થાય 120%. એટલે કે એની મૂળ કિંમત કેટલી હોય 100%, જે આપણે જાણવી પડે. તો 1200 એ 120% એ કેટલા રૂપિયા તો કે 1200. તો 100% એ કેટલા તો કે 100 ગુણ્યા 1200 છેદમાં 120. તો શૂન્ય ગયું 12 ગુણ્યા 10. તો આ બળદની મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત કેટલા રૂપિયા થાય 1000 રૂપિયા થાય, અને આ ખેડૂત 1200 રૂપિયામાં વેચે છે. અહીંયા એને 20% ખોટ જાય છે, 20% ખોટ. તો આ 1200 રૂપિયા એના માટે કેટલા ટકા રકમ થાય 80% રકમ થાય. 80% એ 1200. શું કામ 1200 તો કે 20% ખોટ. તો આ 1200 રૂપિયા એના માટે કેટલી ટકા રકમ થાય 80%. તો 80% એ 1200. તો 100% એ કેટલા તો કે 100 ગુણ્યા 1200 છેદમાં 80. શૂન્ય શૂન્ય ગયા. તો અહીંયા જો 15 ગુણ્યા 8 એટલે કે 120. તો શું આવશે 100 ગુણ્યા 15 બરાબર 1500 રૂપિયા આ બળદની ખરીદ કિંમત થાય. તો હવે બળદ બંને વેચ્યા કેટલામાં તો કે 1200 રૂપિયામાં વેચ્યા. તો આ ભાઈને મળ્યા કેટલા રૂપિયા તો કે 2400. હવે આ બંને બળદ એને ખરીદ્યા કેટલામાં તો કે પહેલો બળદ 1000 રૂપિયામાં, બીજો બળદ 1500 રૂપિયામાં. તો ટોટલ રૂપિયા કેટલા ખરીદ કિંમત તો કે 2500. તો 2400 માં વેચ્યા તો એની ખોટ કેટલા રૂપિયા ગઈ તો કે 100 રૂપિયા. આ 100 રૂપિયા ખોટ કેટલાએ જાય તો કે 2500 એ. 100 રૂપિયા ખોટ કેટલાએ જાય તો કે 2500 એ. તો કે 2500 એ 100. તો 100 એ કેટલા 100 ગુણ્યા 100 છેદમાં 2500. શૂન્ય શૂન્ય ગયા 25 ચોક. તો એને કેટલા ટકા ખોટ ગઈ 4% ખોટ જાય. તો આ નફા ખોટના બંને દાખલા
નો જે ડિફરન્સ છે એ તમે ખાસ સમજી લેજો. જો ખરીદ કિંમત સરખી હોય તો એને ખોટે ન જાય અને નુકસાન નફોય ન થાય, અને વેચાણ કિંમત જો સરખી હોય તો આ જ્યારે ટકાવારી સરખી હોય ત્યારની વાત કરું તો એને 4% ખોટ જાય. અહીંયા 10% હોય તો 10% તો એ પ્રમાણે ખોટ જાય. દરેક પ્રશ્નમાં 4% ખોટ એવું યાદ રાખી લેવાની જરૂર નથી. કીપ વોચિંગ વર્લ્ડ ઇન બોક્સ ડિજિટલ કોચિંગ ક્લાસ.